ઓનલાઈન સ્ટુડન્ટ એકવાર જણાવી દો, અવાજ આવી રહ્યો છે? પછી આપણે શરૂ કરીએ. હવે તો કે નવું ચેપ્ટર એટલે કે સૌથી બંધારણનું પહેલું ચેપ્ટર. અત્યાર સુધી આપણે જોયું બધી જ વસ્તુ ખાલી કંઈક ને કંઈક ટ્રેલર હતી. મૂવી હવે ચાલુ થાય છે. ઓકે, મૂવી ચાલુ થાય છે વિથ રિસ્પેક્ટ ટુ આર્ટિકલ્સ, વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ફોર્મેશન્સ, બંધારણના અલગ અલગ કોન્સેપ્ટ, આ બધી વસ્તુની ચર્ચા આપણે શરૂ કરીશું. આજનો સેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ, એનાથી બી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સેશન્સ બધા કાલથી ચાલુ થશે. ઓકે, આ હજી બહુ મતલબ બાળક પ્રકારનું ચેપ્ટર છે. મતલબ પહેલું ચેપ્ટર ભાગ એક, મતલબ હજી ચાઇલ્ડહુડ બાળક પ્રકારની વસ્તુ કહેવાય. ઓકે, એટલું બધું અઘરું નહીં કાંઈ, પણ મેઇન બાપ જેવી વસ્તુ ચાલુ થશે એ કાલના સેશનથી ચાલુ થશે. અને જે વસ્તુ શરૂ થશે એ સૌથી મારો ફેવરિટ ટોપિક ઇઝ અબાઉટ ધી ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો. ઓલમોસ્ટ 7 થી 8 લેક્ચર્સ ખાલી એક ચેપ્ટર ચાલશે. ઓકે, આ ચેપ્ટર તો પૂરું કરતાં કદાચ આપણને આજનો સમયમાં પૂરું થઈ જશે. બહુ મોટું ચેપ્ટર નથી, કારણ કે અનુચ્છેદ 1 થી 4 આ 4 વસ્તુ જ જોવાની છે. એનાથી વધારે આમાં કોઈ બીજી વધુ ડિસ્કશન છે નહીં. ઓકે, તો શરૂ કરીએ આપણું આજનું ચેપ્ટર. પણ આ કોન્સેપ્ટ બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભારતની જે આપણું પ્રકૃતિ છે, આપણો દેશ જે પ્રમાણે બંધાયેલો, જે પ્રમાણે બનેલો, જે ઇશ્યુઝ આપણે આઝાદીના સમયગાળા દરમિયાન જોયેલા, બહુ દેશનું વિભાજન થયેલું, ઓકે, બધા લોકો ડિવાઇડેડ હોવા, આ બધી જ વસ્તુઓ જે છે એ ઘણા બધા ઇશ્યુઝથી જ્યારે આપણે હેરાન થઈ ગયા હતા, તો સૌથી પહેલો બંધારણનો ભાગ આપણે એવો એડ કર્યો કે જેમાં કોઈ બી વિભાજકતાના પ્રશ્નો ભવિષ્યમાં ઉદ્ભવે નહીં. ઓકે, તો એ વસ્તુને ધ્યાનમાં લઈ અને ભાગ એક જે છે એ આપણા બંધારણની અંતર્ગત અધિનિયમિત કરવામાં આવ્યો છે. ભાગ એક શેની સાથે જોડાયેલો છે? તો કે ભાઈ ભાગ એક જોડાયેલો છે ભારતીય સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. ઓકે, દેટ ઇઝ ધી નેમ ઓફ ધીસ પાર્ટ. અને કેટલી અનુચ્છેદ આપણે જોવાની થશે? તો કે ભાઈ આપણે જોવાની થશે અનુચ્છેદ 1 થી લઈ અને 4 સુધી. 4 જ અનુચ્છેદ છે આમાં. ઓકે, આ આખા ભાગ અંતર્ગત. પછી જેવો આ ભાગ પૂરો થાય એટલે ભાગ 2 ચાલુ થઈ જાય. ભાગ 2 હોય નાગરિકતા સાથે, તો કે અનુચ્છેદ 5 થી લઈને અનુચ્છેદ 11 એટલી મેટર આપેલી હોય. પછી ભાગ 3 આવી જાય, તો કે એમાં આપેલી હોય અનુચ્છેદ 12 થી લઈને અનુચ્છેદ 35, તો કે ફંડામેન્ટલ રાઇટ સાથે જોડાયેલો હોય. ક્લિયર? ચલો શરૂ કરીએ વન બાય વન. સૌથી પહેલા અનુચ્છેદ 1 જોઈએ. હવે અનુચ્છેદ 1 શું કહે છે આપણા બંધારણની? અનુચ્છેદ 1 એવું કહે છે, હવે જો આની અંતર્ગત અમુક પેટા અનુચ્છેદ પણ છે. મેં આની પહેલા બી તમારી સાથે ડિસ્કશન કર્યું હતું. તો કે આવું જ્યારે લખ્યું હોય ત્યારે અનુચ્છેદ 1 મતલબ કે આ મેઇન અનુચ્છેદ હોય અને આ શું હોય? એની પેટા અનુચ્છેદ. એવી રીતે 1-2 બી લખેલું હોય, 1-3 બી લખેલું હોય. ક્લિયર થાય છે? ઓકે, આને વચાય કઈ રીતે? તો કે અનુચ્છેદ 1-1. ઓકે, આપણે કોર્ટમાં ઘણી વખત વકીલને જોતા હશું કે સેક્શન 4-4, તો 4-4 નો મતલબ એવો ન થાય 44. 4-4 નો મતલબ એવો થાય સેક્શન 4. ક્લિયર? ડન? હવે તો કે અનુચ્છેદ 1 શું કહે છે? તો કે અનુચ્છેદ 1 ની અંતર્ગત અનુચ્છેદ 1-1 જોઈએ. 1-1 એવું કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો શું હશે? સંઘ હશે. ઇંગ્લિશમાં વાંચો તો તમને ખબર પડે કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. હવે તો કે અહીંયા બે શબ્દોનો ઉપયોગ કર્યો. પેલું લખ્યું ભારત અર્થાત ઇન્ડિયા, ઓકે, અને ઇંગ્લિશમાં લખ્યું કે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. તો કે આ શેના માટે આ બે શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો? તો કે એટલા માટે કે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં જ્યારે આ બંધારણ બની રહ્યું હતું ત્યારે અમુક બંધારણ મતલબ અમુક લોકો જે કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં હતા એ લોકો સજેસ્ટ કરતા હતા કે ભાઈ ભારત નામ રાખો. અમુક લોકો જે છે એ સજેસ્ટ કરતા હતા ઇન્ડિયા નામ રાખો. એટલે બેયનું માન રહી જાય એના માટે આપણે આ બંને શબ્દોને નાખી દીધા. ઓકે, કે ભાઈ ભારત અર્થાત ઇન્ડિયા, ઇંગ્લિશ જુઓ તો ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. ઓકે, થોડા સમય પહેલા આ વસ્તુની ચર્ચા બહુ ઉગ્ર બનેલી હતી. ક્યારે બનેલી? તો કે ઉગ્ર બનેલી હતી જ્યારે G20 સમિટ થયેલી હમણાં આ વર્ષ. કે આ વર્ષે G20 સમિટ ભારતમાં થયેલી. તો આ વર્ષે ઇન ધ સેન્સ 2025 નહીં, 2024 નો સમયગાળો. ઓકે, તો કે ભાઈ 2024માં G20 સમિટ જ્યારે ભારતમાં થઈ ત્યારે એમાં એવું લખવામાં શબ્દ આવેલો તો પ્રેસિડેન્સી ઓફ ભારત, મતલબ ભારત જે છે આનું આયોજન કરે છે. ઓકે, તો ભાઈ બહુ બધો મોટો હોબાળો થયો કે સરકાર શું નામ બદલવા માંગે છે? સરકાર મતલબ સરકાર શું ભારત દેશનું નામ બદલવા કે ઇન્ડિયાથી ભારત કરવા માંગે છે? પછી વસ્તુનું ક્લેરિફિકેશન, એમાં કઈ નવી વસ્તુ નથી. અનુચ્છેદ 1 ઓલરેડી લખેલું જ છે ભારત અર્થાત ઇન્ડિયા, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત. ઓકે, તો એ કઈ નવી વસ્તુ હતી નહીં. સરકારે જસ્ટ એ નામ રિપ્લેસ કરીને અમુક મતલબ આઈ કેચી કે મીડિયાનું એટ્રેક્શન થાય એના માટે વસ્તુઓ રાખેલી હોય. બાકી એવો કોઈ પ્રપોઝલ નતો કે નામ આપણે બદલીએ. ઓકે, તો અનુચ્છેદ 1 એવું કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા એ રાજ્યોનો સંઘ હશે. ઇંગ્લિશ એવું કહે છે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. હવે જો
આ જે શબ્દ છે એ શબ્દ શું દર્શાવવા માંગે છે? તો કે શબ્દ એવો દર્શાવવા માંગે છે કે રાજ્યોનો સંઘ છે અને આ સંઘમાંથી, આ વસ્તુ નોટ ડાઉન કરી નાખજો, આ સંઘમાંથી રાજ્યોને છૂટા પડવાનો અધિકાર નથી. ઓકે, જે આપણું યુનિયન બન્યું છે બધા રાજ્યોનું ભેગું થઈને, એમાંથી કોઈ બી રાજ્ય છૂટું પડી શકશે નહીં. એની પાસે એવો કોઈ અધિકાર છે નહીં. એડ કરવામાં આવ્યું એટલા માટે કારણ કે બહુ વધારે અવિભાજકતા આપણે જે છે એ આપણા આઝાદીના સમય કે આઝાદીના સમય પહેલા જોયેલી હતી, રાઈટ, કે જેમાં આખો દેશ વિખરાયેલો હતો. તો આ બધી વસ્તુની જફામારી દૂર કરવા માટે આપણે શું કરી દીધું કે ભાઈ કોઈ રાજ્યને છૂટા પડવાનો અધિકાર નથી, એટલે એવી માગણી લઈને આવું જ નહીં તમારે. ક્લિયર? આ તમારી અનુચ્છેદ 1.1 કહે છે. પછી અનુચ્છેદ 1.2 શું કહે છે? 1.2 એવું કહે છે કે રાજ્ય અને તેના પ્રદેશો કેમાં ઉલ્લેખિત હશે? તો કે ભાઈ પ્રથમ અનુસૂચિમાં ઉલ્લેખિત હશે. પ્રથમ અનુસૂચિ શેની સાથે જોડાયેલી હતી? સંઘ અને તેના પ્રદેશોની યાદી. તો કે ભાઈ તમે એવું કહો કે ભાઈ પશ્ચિમ બંગાળ ભારતનો ભાગ છે કે નહીં, ભારતનું રાજ્ય છે કે નહીં, આવો પ્રશ્ન જ્યારે તમને ઉદ્ભવે તો તમારે શું જોવાનું? અનુસૂચિ 1 જોવાની. અનુસૂચિ 1 માં પશ્ચિમ બંગાળનું નામ છે, ઇટ મીન્સ એ ભારતના સંઘનો પાર્ટ છે, ભારતનું રાજ્ય છે. ક્લિયર થાય છે? સમજાય છે? મગજમાં બેઠું? ઓકે, તો એવું કહે છે કે રાજ્યો અને તેના પ્રદેશો, તેના પ્રદેશોમાં કોનો સમાવેશ થાય? કેન્દ્ર શાસિત પ્રદેશોનો પણ સમાવેશ થાય. ઓકે, તો કે રાજ્ય અને તેના પ્રદેશો આની યાદી શેમાં હશે? તો કે અનુસૂચિ 1 મુજબની હશે. આવું કહી દીધું અનુચ્છેદ 1.2 માં. પછી આવવાનું છે 1.3. 1.3 શું કહે છે? તો કે ભાઈ ભારતના પ્રદેશોમાં શેનો સમાવેશ થાય? ઓકે, ઇન્ડિયન ટેરેટરી અંતર્ગત શેનો સમાવેશ થાય? તો કે જો 3 વસ્તુનો સમાવેશ થાય. શેનો? તો કે સૌથી પહેલા જે આપણા ભારત દેશના રાજ્યો છે તે, ઓકે, દેટ ઇઝ ટેરેટરીઝ ઓફ સ્ટેટ, મતલબ રાજ્યોનો વિસ્તાર, ગુજરાતનો વિસ્તાર, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, એનો વિસ્તાર. પછી તો કે જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ઓકે, યુનિયન ટેરેટરીઝ, કે જેની ઉપર ડાયરેક્ટ કેન્દ્ર સરકાર જે છે એ શાસન કરે છે તે. અને ત્રીજી વસ્તુ અર્જિત વિસ્તાર. અર્જિત વિસ્તાર એટલે શું? તો કે અર્જિત વિસ્તાર એટલે કે ભાઈ માનો કોઈ વિસ્તારો ઉપર આપણે કબજો મેળવ્યો હોય, ભવિષ્યમાં માનો મેળવીએ, ઓકે, કે પછી કોઈ બી કબજો મેળવ્યો હોય ને એ ભારત દેશનો ભાગ બને, તો દેટ ઇઝ ઓલ્સો અવર યુનિયન. એ બી આપણા યુનિયનની અંદરનો જ ભાગ બનશે. ક્લિયર? માની લો કે કાલે આપણે આખું પાકિસ્તાન હડપી લીધું, જે કદાચ ભવિષ્યમાં થવાનું જ છે. ઓકે, એ જ આપણા શરણે આવી જશે કે ભાઈ હવે અમે નહીં ચલાવી શકતા અમારો દેશ, પાછો અમને તમારામાં સમાઈ લ્યો. ઓકે, તો કે માનો એવી સિચ્યુએશન થાય તો પાકિસ્તાનને આપણે કહીએ એક્વાયર્ડ ટેરિટરી, ભાઈ હવે પાછી આપણામાં આવી ગઈ. ઓકે, તો એ પણ શું ગણાશે? તો કે ભારતનો ભાગ જ ગણાશે. ક્લિયર? તો આનો સમાવેશ થાય શેમાં? તો કે ભાઈ રાજ્યોનો વિસ્તાર છે તે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે તે, અને અર્જિત વિસ્તાર. ક્લિયર હુઆ? દિમાગમાં બેઠા? તો આ તમારી અનુચ્છેદ 1 છે. ઓકે, ચલો નાઉ સોલ્વ ધીસ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધીસ? તમારે મને જે છે આનું મીનિંગ કહેવાનું છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ? ભારત સંઘ અને ભારતીય રાજ્ય ક્ષેત્ર, શું ફરક છે? કોણ કહેશે? પ્લીઝ રેઝ યોર હેન્ડ. યુનિયન ઓફ ઇન્ડિયા અને ટેરિટરીઝ ઓફ ઇન્ડિયા. હા બોલો બોલો, તમ તાર જે બોલતા હોય, તમારી પાસે જે નોલેજ હોય કહી દો. રાજ્યો અને પ્રદેશો મતલબ? ઓકે, થોડું કરેક્શન કરીશ બેન, રાઈટ, લિટલ બીટ રોંગ. તો કે શું કહે છે? બીજી વાળી વસ્તુ વાત તમે સાચી બની, પણ જે યુનિયન ઓફ ઇન્ડિયા છે એની અંતર્ગત ફક્ત શું હશે? ઓનલી ઇન્ડિયન સ્ટેટ્સ. જ્યારે ટેરિટરીઝ ઓફ ઇન્ડિયા છે એમાં 3 વસ્તુ. શું? રાજ્યો, પછી કેન્દ્ર શાસિત પ્રદેશો, અને ત્રીજું અર્જિત વિસ્તાર. આ ક્વેશ્ચન એક વખત જીપીએસસી પૂછાઈ ગયેલો છે, એટલા માટે આપણે અહીંયા લીધો કે ભાઈ ભારત સંઘ તો કે ફક્ત રાજ્યોનો બનેલો. કીધું અનુચ્છેદ 1.1 શું કે છે? ભારત એ રાજ્યોનો બનેલો સંઘ હશે, યુનિયન ઓફ ઇન્ડિયા. ઓકે, રાઈટ. તો દેટ ઇઝ ઓનલી કન્ટેનિંગ સ્ટેટ્સ, અને ટેરિટરીઝ ઓફ ઇન્ડિયામાં 3 વસ્તુ: રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને અર્જિત વિસ્તાર. આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર? પૂછાઈ શકવાની સંભાવના છે. આગળ વધીએ. અનુચ્છેદ 2. અનુચ્છેદ 2 શું કહે છે? તો કે નવા રાજ્યોનો પ્રવેશ અથવા સ્થાપના. શું આનો મીનિંગ થાય? આનો મીનિંગ એવો થાય અનુચ્છેદ 2 નો કે જે રાજ્યો ભારતીય સંઘનો
ભાગ નથી તેવા રાજ્યોને ભારતીય સંઘમાં કરવા. ઓકે, જે રાજ્યો ભારતીય સંઘનો ભાગ નથી, એટલે કે માની લો તમે કે આપણે જે છે એ અમુક તાઇવાન જેવો પ્રદેશ છે. ઓકે, રાઈટ. તો કે તાઇવાન જેવો પ્રદેશ છે કે જે ભારત સંઘનો ભાગ છે નથી. હવે એને માનો ભારત સંઘમાં આવવું છે, મતલબ કે ભારતનું રાજ્ય બનવું છે. તો એ કયા અનુચ્છેદના માધ્યમથી બની શકે? અનુચ્છેદ 2 ના માધ્યમથી. એ અનુચ્છેદ 2 નો ઉપયોગ કરીને આપણે એને ભારતીય સંઘની અંદર સ્થાપિત કરી શકીએ. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ આર્ટિકલ 2. શું કહે છે? નવા રાજ્યોનો પ્રવેશ અથવા સ્થાપના, કોઈ નવા રાજ્યોને તમારે સ્થાપિત કરવા હોય તો એ શેના માધ્યમથી કરી શકો? અનુચ્છેદ 2 ના માધ્યમથી. ક્લિયર? એવા રાજ્યો, અગેન રિમેમ્બર માય વર્ડ્સ, એવા રાજ્યો કે જે ભારતીય સંઘનો ભાગ નથી. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. એટલા માટે કારણ કે આગળ એક અનુચ્છેદ જોવાની થશે ત્યારે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. ક્લિયર? તો કે એવા રાજ્યો કે જે ભારતીય સંઘનો ભાગ નથી એને તમારે સ્થાપિત કરવા હોય તો તમે કયા અનુચ્છેદના માધ્યમથી કરી શકો? પછી એનાથી આગળ વધીએ. અનુચ્છેદ 3 હવે ઇમ્પોર્ટન્ટ આવે છે. શું છે? તો કે નવા રાજ્યોની સ્થાપના અને અસ્તિત્વ ધરાવતા રાજ્યોના વિસ્તારો, સરહદો અને નામમાં ફેરફાર. હવે અહીંયા ડિફરન્સ શું છે અનુચ્છેદ 2 થી? તો કે જો અનુચ્છેદ 2 માં એવું છે કે જે રાજ્યો ભારતીય સંઘનો ભાગ નથી એને તમારે ભારતીય સંઘમાં સ્થાપિત કરવા હોય તો તમે અનુચ્છેદ 2 ના માધ્યમથી કરી શકો. જે રાજ્યો ઓલરેડી ભારતમાં છે, મતલબ કે ભારતીય સંઘમાં છે, એની અંતર્ગત કાંઈ તમારે સ્થાપના કરવી હોય, શું એ હું તમને હમણાં સમજાવું. એના નામ ફેરફાર કરવા હોય, એની સરહદોમાં ફેરફાર કરવું હોય તો એ બધી વસ્તુઓ તમે શેના માધ્યમથી કરી શકો? અનુચ્છેદ 3 ના માધ્યમથી. મતલબ એક સમજી લો તો કે ભાઈ 2014માં આંધ્રપ્રદેશનું બાયફર્ગેશન પડ્યું 2 રાજ્યમાં. કયું? તો કે એક આંધ્રપ્રદેશ અને બીજું તેલંગાના. ઓકે, તો કે આ પ્રોસેસ સરકારે કયા અનુચ્છેદના માધ્યમથી કરી હતી? 3 ના માધ્યમથી. શું કામ? કારણ કે આંધ્રપ્રદેશ તો ઓલરેડી ભારતના સંઘનો ભાગ છે, તો એમાંથી આપણે અલગ કોને કર્યું? તેલંગાના. ક્લિયર? તો એટલા માટે અનુચ્છેદ 3 ના માધ્યમથી થયું. બીજી વસ્તુ અનુચ્છેદ 3 ના માધ્યમથી શું થઈ શકે કે જેની પાસે સંસદ, મતલબ જેની સત્તા સંસદ પાસે છે. તો કે કેવી વસ્તુ? જો તો કે કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડીને અથવા બે કે તેથી વધારે રાજ્યોના ભાગો એક સાથે જોડીને નવું રાજ્ય બનાવવું હોય. ઓકે, કોઈ રાજ્યનો વિસ્તાર જે છે એ વધારવો હોય, કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડવો હોય, કોઈ રાજ્યની સરહદ કે હદ જે છે કે સીમા છે એમાં ફેરફાર કરવું હોય અને કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરવું હોય. આટલી વસ્તુ કરવી હોય તો એની સત્તા કોની પાસે છે? સંસદ પાસે. વર્ષ 2014માં પણ સંસદે આનો ઉપયોગ કર્યો અને 2019માં પણ આનો ઉપયોગ કર્યો. કેવી રીતે કર્યો? તો કે ભાઈ જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીરમાંથી કોને અલગ કરી દીધું? હા કે ના? થયેલું, રાઈટ? તો કે જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરી દીધું. શું કર્યું? કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડી દીધું. ઓકે, તો એવા પ્રકારની વસ્તુ બી કરી શકે. કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડી 2 રાજ્યોના ભાગને એક સાથે જોડવો હોય, નવું રાજ્ય બનાવવું હોય, બધું જ થઈ શકે. કઈ અનુચ્છેદના માધ્યમથી? અનુચ્છેદ 3 ના માધ્યમથી. આ સત્તા કોની પાસે છે? ઓનલી સંસદ પાસે. અનુચ્છેદ 3 ના માધ્યમથી શું થાય? તો કે જે હાલમાં ભારતમાં સ્થાપિત રાજ્ય હોય એમાં ફેરફાર કરવો હોય તો. ક્લિયર થયું? મતલબ જે ભારતીય સંઘનો ભાગ નથી એ નહીં, જે ઓલરેડી ભાગ છે એના અંતર્ગત નામ ફેરવવું હોય, વિસ્તાર વધારવો હોય, વિસ્તાર ઘટાડવો હોય, હદમાં ફેરફાર કરવો હોય કે પછી એના પ્રદેશ અલગ પાડીને બીજા પ્રદેશ બનાવવો હોય. ઓલ થિંગ્સ કેન બી ડન થ્રુ આર્ટિકલ 3. જેની સત્તા કોની પાસે છે? એકમાત્ર. ચાલો હવે તો કે જો સંસદ અનુચ્છેદ 3 અંતર્ગત અમુક પ્રક્રિયા ઉલ્લેખિત છે. પ્રક્રિયા ઉલ્લેખિત જે છે એ પ્રક્રિયા મૂળ બંધારણમાં હતી નહીં, પણ આપણે એક બંધારણીય સુધારો કર્યો, 5મો બંધારણીય સુધારો. એના માધ્યમથી શું પ્રક્રિયા કરી? તો કે જો જ્યારે કોઈ નામ બદલવાની બાબત હોય, પછી તો કે વિસ્તાર જે છે એ વિસ્તારમાં વધારો કે ઘટાડો કરવાની બાબત હોય, પછી તો કે ભાઈ હદમાં ફેરફાર કરવાની બાબત હોય, આવી XYZ એક્સેટ્રા કોઈ પણ બાબતો હોય તો આના સંદર્ભે એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે. શું પ્રક્રિયા છે? તો કે સ્ટેપ 1
આવી વસ્તુ જે છે એ તમે રાષ્ટ્રપતિની ભલામણથી કરી શકો. બીજું મતલબ તમારે રાષ્ટ્રપતિને જણાવવું પડે કે ભાઈ આ રાજ્યનું નામ અમે બદલવા માટે માંગીએ છીએ. પછી શું થાય? રાષ્ટ્રપતિ જે છે એ શું કરે? રાષ્ટ્રપતિ ઈ રાજ્ય સરકાર કે રાજ્યનું જે વિધાનમંડળ છે એને ઈ પ્રપોઝલ મોકલે કે ભાઈ જો તમારું નામ જે છે એ નામમાં બદલાવ થવા માટે જઈ રહ્યો છે, સંસદ જે છે એ તમારું નામ બદલવા માંગે છે. આવા પ્રકારની વસ્તુ જે છે એ કોને મોકલે? રાષ્ટ્રપતિ રાજ્યની વિધાનમંડળ, મતલબ કે જ્યાં રાજ્યમાં વિધાનસભા હોય એને. ઓકે, અને એવું કે એક નિશ્ચિત સમયગાળામાં તમે જે છે તમારો અભિપ્રાય આપજો કે ભાઈ તમને આ વસ્તુ કેવી લાગી, તમારું નામ બદલે છે, તમને વાંધો નથી, તમને વાંધો છે, આ તે XYZ જે તમારો અભિપ્રાય આપવો એ આપી દેજો. જે અભિપ્રાય આપવામાં આવે એ રાષ્ટ્રપતિ કે કેન્દ્ર સરકાર માટે માનવા ફરજિયાત નથી. પણ આ એક પ્રકારની શું પ્રોસેસ છે? તો કે ફોર્માલિટી છે કે ભાઈ રાજ્યને તો એટલી જ ખબર હોવી જોઈએ કે ભાઈ એનો વિસ્તાર વધે ઘટે, નામમાં ફેરફાર થાય, એક્સેટ્રા એક્સેટ્રા. ઓકે, તો એટલા માટે આવી પ્રોસેસ જે છે એ એડ કરવામાં આવી છે. કઈ અનુચ્છેદના માધ્યમથી એડ કરી? કયા બંધારણીય સુધારાના માધ્યમથી એડ કરી? 5મો બંધારણીય સુધારો. તો આ વસ્તુ યાદ રાખજો. આ ક્વેશ્ચનમાં મતલબ એક વખત જીપીએસસી પૂછાઈ ગયેલું છે. 5મો બંધારણીય સુધારો વર્ષ 1955. તો એના માધ્યમથી આ પ્રોસેસ જે છે એ આપણે શું કરી? તો કે બંધારણમાં એડ કરી. કઈ અનુચ્છેદના કોન્ટેક્સ્ટમાં? અનુચ્છેદ 3ના કોન્ટેક્સ્ટમાં. આગળ વધીએ. એના પછીની વાત. હવે એના પછીની વાત જે આપણે ચર્ચા કરવી છે એ છે શું? તો કે અનુચ્છેદ 4ની ચર્ચા કરવી છે. પણ એની પહેલા આપણી પાસે એક વાક્ય છે. એ વાક્યને આપણે જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ અને તમારે મને જે છે આ વસ્તુ સમજાવવાની છે. વાક્ય શું લખ્યું છે? ભારત વિનાશી રાજ્યો સાથે અવિનાશી સંઘ ધરાવે છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ? યુ હેવ 10 સેકન્ડ્સ ઓફ ટાઈમ ટુ એક્સપ્લેન મી ધીસ. ઓકે, જલ્દીથી એક્સપ્લેન કરો. ઓનલાઈન વિદ્યાર્થીઓ જેને બી ખ્યાલ હોય એ બી ચેટ બોક્સમાં લખી શકે. બહુ જ સિમ્પલ લાઈન છે. ભારત અવિનાશી સંઘ છે પણ વિનાશી રાજ્યો સાથે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇટ? કોણ કહેશે ભાઈ? ઝડપથી બોલો. હા, એક્ઝેક્ટલી રાઈટ ભાઈ. મિનિંગ એવો જ છે કે રાજ્યમાં જે તોડફોડ કરવી એ કરો. ઓકે, તોડફોડ મતલબ કે વિસ્તાર વધારો, ઘટાડો, નામ બદલો, 2 રાજ્યોને છૂટા પાડો, એક રાજ્યમાંથી 2 રાજ્ય પાડો, એક રાજ્યમાંથી 3 રાજ્ય પાડો, જે કરવું એ કરો. ઇટ મીન્સ કે ભાઈ ભારત વિનાશી રાજ્યો. વિનાશી રાજ્યો મતલબ કે ક્યાંક ને ક્યાંક એમાં તોડફોડ આપણે કરી શકીએ. તો વિનાશી રાજ્યો સાથે અવિનાશી સંઘ છે. અવિનાશી સંઘ એવું કહે છે કે ભાઈ છૂટા પડવાનો તો અધિકાર નથી. સંઘને કઈ તોડફોડ થશે નહીં. તોડફોડ છે ને કઈ રાજ્યને થઈ શકે, સંઘને કઈ થશે નહીં. ક્લિયર? તો આ વાક્ય એવું કહે છે કે ભાઈ ભારત વિનાશી રાજ્યો સાથે અવિનાશી સંઘ ધરાવે છે. ક્લિયર હુઆ? દિમાગમાં બેઠા, મગજમાં બેઠા ભાઈ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? પરફેક્ટ. ચલો પછી આવે છે અનુચ્છેદ 4. જો આપણે વાત કરી તો કે અનુચ્છેદ 2માં કોઈ સંઘમાં રાજ્ય નથી, એને તમારે સ્થાપિત કરવું છે. સેકન્ડ, અનુચ્છેદ 3ની વાત કરી. અનુચ્છેદ 3માં આપણે એવું કીધું કે ભાઈ કોઈ રાજ્યનો વિસ્તાર વધારવો, ઘટાડવો, નામ ફેરફાર કરવું, 2 રાજ્યોને માંથી એક રાજ્ય છૂટું પાડવું, 2 રાજ્યો એના પ્રદેશમાંથી એકાદ પ્રદેશ છૂટો પાડવો, રાજ્ય બનાવવું, ભેગા કરવા રાજ્યો, એક્સેટ્રા એક્સેટ્રા બધું કરવું હોય તો આ બધી વસ્તુ જે છે એ કઈ રીતે થઈ શકે? તો કે બંધારણમાં જે છે હંમેશા કંઈક ને કંઈક પ્રકારનો સુધારો થતો હોય. અમુક સુધારાઓને બંધારણીય સુધારા કહેવાય કે જે વિશિષ્ટ બહુમતીથી થતા હોય, જે તમે અનુચ્છેદ 368 અંતર્ગત કરી શકો. પણ તમારે અનુચ્છેદ 2 અને 3 હેઠળ કોઈ પણ પ્રકારનો કાયદો ઘડવો છે, ઓકે, તો એના માટે તમારે બંધારણીય સુધારાની જરૂરિયાત, ઓકે, બંધારણની સુધારો કરવાની જરૂરિયાત નથી. મતલબ તો કે આ પ્રકારની વસ્તુના સુધારા અનુચ્છેદ 2 અને અનુચ્છેદ 3 આના અંતર્ગતના સુધારા તમે કેવી બહુમતીથી કરી શકશો? સાદી બહુમતીથી કરી શકો ભાઈ. સાદી બહુમતી એટલે શું? હાજર અને મતદાન કરતા લોકોના 50% કરતા વધુ લોકોનું મત. ઓકે, જ્યારે બિલ આવે ત્યારે હાજર અને મતદાન કરતા સભ્યોના 50% કરતા વધુ લોકો સમર્થન આપે એટલે બિલ પાસ. ક્લિયર? ઓકે, તો સાદી બહુમતીથી આવા સુધારો કરી શકો. એટલા માટે તમારે બંધારણીય સુધારાની પ્રક્રિયા અનુસરવાની જરૂર નથી. બીજી વસ્તુ, જ્યારે બી તમે અનુચ્છેદ 2 અને 3 ના માધ્યમથી કઈ સુધારો કરો છો તો તમારે જે છે એ કઈ અનુસૂચિમાં જે છે એ સુધારા કરવા? તો કે ભાઈ તમારે પહેલી અનુસૂચિ અને ચોથી અનુસૂચિ આ બેયમાં સુધારા કરવાના. શું સુધારા? તો કે પહેલી અનુસૂચિમાં ભાઈ માનો કોઈ નવું રાજ્ય એડ થયું હોય તો નામ લખવું પડે. ઓકે, જેમ કે ભાઈ પહેલા આંધ્રપ્રદેશ ખાલી હતું, હવે તેલંગાણા નવું બન્યું, પહેલી અનુસૂચિમાં તમારે નામ તો એડ કરવું પડે ને તેલંગાણાનું. શું કામ? કારણ કે આપણે એવું લખેલું છે અનુચ્છેદ 1-2 માં કે ભાઈ ભારતના સંઘ અને તેના પ્રદેશોની યાદી અનુસૂચિ 1 મુજબની રહેશે. તો 1 માં આપણે નામ એડ કરવું પડે.
બીજી વસ્તુ, ચોથું અનુસૂચિ શેની સાથે જોડાયેલી છે? બોલો બોલો બોલો, ગો હેડ. શેમાં પણ? શેની જોગો? નો નો બાજુમાં, હા, રાજ્યસભાની અંદર બેઠકોની ફાળવણી. ઓકે, કેની? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની. હવે માનો આંધ્રપ્રદેશની બેઠકો માનો XYZ હોય, લેટ્સ સે 30 બેઠકો હોય રાજ્યસભાની અંદર. હવે તેલંગાણા અલગ પડ્યું તો માનો 15 બેઠક તેલંગાણા બી થશે ને, માની લઈએ તો 15 રાજ્યસભાની અંદર આંધ્રપ્રદેશ, 15 તેલંગાણા. તો આવી રીતે કંઈક સુધારો થયો, તો એ રીતે તમારા અનુસૂચિ 4 માં પણ સુધારો કરવો પડે. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? ઓકે, સો ધીસ ઇઝ ધી અબાઉટ આર્ટિકલ 4. ડન? મગજમાં બેઠું? હા કે ના એવરીવન? આગળ વધી શકીએ? હવે આ વસ્તુ એક આપણે સમજી લઈએ. ઓકે, થોડો 15-1 મિનિટ જેવો સમય લાગશે આખો કેસ સમજવામાં, પણ શાંતિથી આપણે સમજીશું કે બેરુબારી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ જે છે એ સેના સાથે જોડાયેલો હતો. તો કે ભાઈ જો હું તમને જે સમજાઈશ આખી ક્રક્સ ઓફ ધ સ્ટોરી સમજાઈશ કે ભાઈ શું કામ કેસ થયો, કયા કયા રીઝન હતા, એક્સેટ્રા એક્સેટ્રા. તો કે આપણને જ્યારે આઝાદી મળી, મતલબ ભારત જ્યારે આઝાદ થયો, તો આઝાદી સમયે આપણે જે છે એ આપણી સરહદો નક્કી કરવા માટે કમિશનની સ્થાપના કરેલી. કમિશનનું નામ હતું રેડ ક્લિફ કમિશન. ઓકે, કે જેણે રેડ ક્લિફ લાઇન નક્કી કરી. હવે રેડ ક્લિફ લાઇન અંતર્ગત તો કે આખું ભારત અને પાકિસ્તાનનું બાયફર્ગેશન કરવામાં આવ્યું. તો કે એ સમયગાળા દરમિયાન ઈસ્ટ પાકિસ્તાન, કે જે આજનું શું ઓળખાય છે, બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે, એ સમયગાળા દરમિયાન પાકિસ્તાનનો ભાગ હતું. એની સાથે સાથે એનું સરહદી આપણું રાજ્ય હતું શું, તો કે પશ્ચિમ બંગાળ. ઓકે, તો જે આઝાદી સમયે ભારત અને પાકિસ્તાનની સ્થિતિ, રેડ ક્લિફ લાઇન, આ બધી વસ્તુને કારણે એક મેટર ઇસ્યુ થઈ, મતલબ એક ઇસ્યુ ઊભો થયો, મેટર થઈ, એ હતો સરહદ વિવાદનો. સરહદ વિવાદ જે છે એ શેની સાથે જોડાયેલો હતો? તો કે આપણું જે વેસ્ટ બંગાળ છે, એ વેસ્ટ બંગાળની અંતર્ગત એક ભાગ હતો, એક રિજિયન હતો જેનું નામ હતું બેરુબારી. ઓકે, તો બેરુબારી જે છે એ શું હતો? કે બેરુબારી, બેરુબાડી, જે બી તમે કહેતા હોઈએ, ઓકે, એ હતું પ્રદેશનું નામ. એક પ્રદેશ હતો કે એરિયા હતો. ઓકે, પાકિસ્તાને એવું કીધું કે ભાઈ આ એરિયા જે છે એ અમારો છે. શું કામ કીધું? કારણ કે જો જે બી પ્રદેશોમાં અલગ અલગ પ્રકારના વિસ્તારો હોય, ત્યાં કોમ્યુનિટીના લોકો લેતા હોય, સંસ્કૃતિ એક પ્રકારની હોય, તો એમણે એવું કીધું કે બેરુબારી નામનો જે પ્રદેશ છે, માની લો કે આ નાનકડો આવડો પ્રદેશ હશે, આ પ્રદેશને ઘણી વખત જે છે એ એન્કલેવ નામથી પણ ઓળખવામાં આવતું હોય. આ એન્કલેવ શું છે? તો કે એન્કલેવ એવી જગ્યા દર્શાવે કે જ્યાં એક પ્રકારની સંસ્કૃતિના લોકો રહેતા હોય. ઓકે, કોઈ એક પ્રકારનો ધર્મ પાળતા હોય, ભાષા બોલતા હોય, એક્સેટ્રા એક્સેટ્રા, આવી બધી વસ્તુ હોય છે. એમણે એવું કીધું કે ભાઈ જે બેરુબારી નામનો પ્રદેશ છે, એ પ્રદેશ એકચ્યુઅલી અમારો છે અને ભૂલથી જે છે એ ભારત દેશમાં જતો રહ્યો છે. ઓકે, બહુ મોટા મોટા ઉપાડે એમને જે છે એ વાતો કરી, બહુ મોટી મોટી જે છે એ રાળો પાડી, એમ કીધું કે આ પ્રદેશ અમારો જ છે, અમારો જ છે, અમારો જ છે. ઇન્ટરનેશનલ ફોરમ ઉપર વાતો કરી, ભારતે જે છે અમારી પાસે પ્રદેશ લઈ લીધો, એક્સેટ્રા એક્સેટ્રા. તો આવો જે છે એ સરહદ વિવાદ થયેલો. તો મતલબ સરહદ વિવાદ જોડાયેલો શેની સાથે હતો? તો કે ભાઈ બેરુબારી નામના પ્રદેશ સાથે. આગળ વધીએ. હવે તો કે જો આપણા દેશની સરકાર પાસે એક પાવર છે. પાવર શેના માધ્યમથી છે? તો કે આ 14 નંબરનો જે ક્રમ છે, એ 14 નંબરનો ક્રમ શેમાં લખાયેલો છે? તો કે આપણી જે કેન્દ્ર યાદી છે તેની અંતર્ગત. કેન્દ્ર યાદી અંતર્ગત કુલ કેટલા વિષયો હતા? તો કે ભાઈ 100 વિષયો હતા. આ 100 વિષયોમાં 14મા નંબરનો જે વિષય છે, માની લઈએ 100 વિષયો છે, 100 વિષયની અંદર 14મા નંબરનો જે વિષય છે, એ વિષય કેન્દ્ર સરકારને શું પાવર આપે છે? કેન્દ્રને શું પાવર આપે છે? તો કે આવો પાવર આપે છે: entering into treaties and agreement with foreign countries and implementing of treaties, agreements and conventions with foreign countries. મતલબ આનો એવો છે કે વિદેશી રાજ્યો સાથે કે વિદેશી દેશો સાથે, અન્ય દેશો સાથે સરકાર, આપણી સરકાર જે છે એ કોઈ પણ પ્રકારની સંધિ બનાવી શકે. સંધિ એટલે કે એગ્રીમેન્ટ કરી શકે. ઓકે, આ એગ્રીમેન્ટનું ઇમ્પ્લિમેન્ટેશન ભી કરી શકે, મતલબ કે અમલીકરણ ભી કરી શકે. આ સત્તા કોની પાસે છે? કેન્દ્ર સરકાર પાસે છે. કેન્દ્ર સરકારે આ સત્તાનો ઉપયોગ કરીને, મતલબ કે એ સમયના જે પ્રાઇમ મિનિસ્ટર હતા નહેરુ, ઓકે, એમણે આ સત્તાનો ઉપયોગ કરીને પાકિસ્તાનના જે એક વડા હતા એમની સાથે કરાર કર્યો, જેને નામ આપવામાં આવ્યું શું? નહેરુ નૂન કરાર. આટલી વસ્તુ સમજાણી? મગજમાં બેઠી? ઇસ્યુ જોડાયેલો છે શેની સાથે? તો કે પહેલી સ્લાઇડમાં જોયું બેરુબારી નામના પ્રદેશ સાથે. પાકિસ્તાન એવું કહે છે કે ભાઈ આ પ્રદેશ અમારો છે, સરહદ વિવાદને કારણે આ પ્રદેશ પાકિસ્તાનનો પ્રદેશ ભારતમાં જતો રહ્યો છે, અમને પાછો પ્રદેશ આપી દો. ઓકે, બહુ લાંબી લાંબી વાતો થાય છે, ઇન્ટરનેશનલ ફોરમ ઉપર બી વાતો થાય છે. આગળ ચલી અને કેન્દ્ર સરકાર
તો કે ભાઈ પોતાની આ સત્તાનો ઉપયોગ કરી અને એક કરાર કરે છે પાકિસ્તાન સાથે, જેને કહેવામાં આવે છે નહેરુ નૂન કરાર. આ નહેરુ નૂન કરાર અંતર્ગત જે આપણો બેરુબાળી પ્રદેશ છે એ આપણે આપી દઈએ છીએ કોને? પાકિસ્તાનને. જે આપણો હતો એ આપણે આપી દઈએ છીએ કોને? પાકિસ્તાનને. હવે તો કે શું ઇસ્યુ થયો? તો કે ભાઈ ઇસ્યુ એવો થયો મોટા પાયે. હવે સમજો આ વસ્તુની ગંભીરતાને. દેશમાં લોકોએ અને વિપક્ષે એવો હોબાળો કર્યો કે ભાઈ સરકાર આવી રીતે ભારત દેશનો કોઈ ભાગ જે છે એ ગમે એને થોડી આપી શકે. ઓકે, તમે કાંઈ પાર્લામેન્ટને પૂછતા નથી, કોઈ લોકોને કાંઈ કહેતા નથી, અને તમે સીધા જઈ અને પાકિસ્તાનના ઓફિશિયલ સાથે કરાર કરી અને તમે એવું નક્કી કરી લ્યો છો કે ભાઈ અમે તમને આ પ્રદેશ આપી દઈએ છીએ. તો આ ઇસ્યુ થયો. ઇસ્યુ થયો એને કારણે આપણા એ સમયના જે રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ, એમણે શું કર્યું? તો કે એમણે જે છે એ સુપ્રીમ કોર્ટને કીધું કે ભાઈ તમે મને જે છે આની ઉપર કંઈક સલાહ આપો કે ભાઈ આવું જે છે એ સરકાર કરી શકે કે નહીં. મતલબ એક પ્રકારનો કેસ નતો થયેલો, પણ પ્રેસિડેન્ટનો એક રેફરન્સ હતો. અને જો પ્રેસિડેન્ટ પાસે અનુચ્છેદ 143 આર્ટિકલ 143 રાષ્ટ્રપતિ પાસે સત્તા છે. રાષ્ટ્રપતિ પાસે શું સત્તા છે? તો કે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે. સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે. ઓકે, ક્લિયર? તો રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી કે ભાઈ સરકારે જે આ કામ કર્યું, નહેરુ નૂન કરાર કર્યો અને એના માધ્યમથી આ બેરુબડી નામનો પ્રદેશ આપી દીધો, એ વસ્તુ કેટલા હદે યોગ્ય છે? સરકાર આવું આપી શકે, કરી શકે કે નહીં? તો સુપ્રીમ કોર્ટે પોતાના અમુક નિર્ણયો આપ્યા. સુપ્રીમ કોર્ટે શું નિર્ણય આપ્યો? સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો કે ભાઈ જો અનુચ્છેદ 1 જે છે એ ભારતનું ક્ષેત્ર અન્ય દેશ સાથે આપવા માટે જોડાયેલ નથી. મતલબ કે અનુચ્છેદ 1 નો ઉપયોગ કરીને કે અનુચ્છેદ 2 કે 3 નો ઉપયોગ કરી કે કોઈ બી વસ્તુ કે ભાગ 1 નો ઉપયોગ કરીને તમે કઈ ભારતનો ક્ષેત્ર કોઈ બીજા વિસ્તાર બીજા દેશને આપી શકો નહીં. આવી તમારી સત્તા નથી. સેકન્ડ, એમણે એવું કીધું અનુચ્છેદ 3 એટલે કે આ તમે વિસ્તાર જે છે એ વિસ્તારને એક રીતે તો વિનાશી જ કરી દીધો, વિસ્તારને એક રીતે બીજા દેશને આપી દીધો, વિસ્તારને તોડ્યો. તો કે ભાઈ આવું વસ્તુ જે છે અનુચ્છેદ 3 અંતર્ગતની કોઈ વસ્તુ છે એ આવી તમે સામાન્ય કાયદાથી ના કરી શકો. સામાન્ય કાયદો એટલે શું? તો કે ભાઈ નહેરુ નૂન કરાર કરી દીધો કોઈને પૂછ્યા વિના. તો કે આવું તમે કરી શકો નહીં. થર્ડ થિંગ, જો તમારે ભારતનો પ્રદેશ કોઈને આપવો છે, ઓકે, વિવાદ હતો એને કારણે કોઈને આપવો છે, તો એના માટે જે છે તમારે અનુચ્છેદ 368 અંતર્ગત શું કરવું પડે? બંધારણીય સુધારો કરવો પડે. જો બંધારણીય સુધારો તમે કરો, પાર્લામેન્ટમાં બિલ લાવો, પાર્લામેન્ટમાં બિલ લાવીને ચર્ચા કરો, બિલ લાવી લોકસભામાંથી બિલ પાસ કરો, રાજ્યસભામાંથી બિલ પાસ કરો, રાષ્ટ્રપતિની સાઇન કરાવો, આટલું કરો પછી તમે પ્રદેશ જે છે એ કોઈને આપવો હોય તો આપી શકો. ઇટ મીન્સ કે તમે સિમ્પલ કાયદાથી ના કરી શકો, આખી કાયદાકીય પ્રોસેસ તમારે અનુસરવી પડે. તો સરકારે શું કર્યું પછી? તો કે ભાઈ 9th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કર્યો. એ 9th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટના માધ્યમથી બેરુવાળી નામનો જે પ્રદેશ છે, બેરુબારી નામનો પ્રદેશ કોને આપ્યો? તો કે ભાઈ પાકિસ્તાનને આપ્યો. ક્લિયર? આ એક વસ્તુ થઈ. પછી તો કે જો હવે ઇસ્યુ શું થયેલો હતો? મેઇન આપણે જોડાયેલું હતું આમોખની બાબત. તો કે જ્યારે કોર્ટમાં ચર્ચા થતી હતી આ બેરુબાડી વાળા પ્રદેશના કોન્ટેક્સ્ટમાં, તો કે સરકારના લોકો બી આવેલા, સામે જે છે વિપક્ષના લોકો બી આવેલા, બંનેના જે છે વકીલો હતા. સરકાર એવું કહેતી હતી કે ભાઈ જો અમારી પાસે આવો પાવર છે, અમે આ પ્રદેશ જે છે એ આપી શકીએ. ઓકે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય તો પછી આવ્યો, પેલા દલીલો થઈ. ઓકે, તો દલીલોમાં જે છે એ બંને પક્ષથી દલીલો થઈ. સરકારે એમ કીધું, શું કીધું? હવે ધ્યાનથી સમજજો. સરકારે એવું કીધું કે ભાઈ જો આમુખમાં જે એક શબ્દ લખેલો છે, આમુખમાં શબ્દ લખેલો છે શું? તો કે ભાઈ આમુખમાં શબ્દ લખેલો છે સાર્વભૌમત્વ. આવું સરકારે કીધું. એ સમયની સરકારે એવું કીધું કે ભાઈ આમુખમાં સાર્વભૌમત્વ શબ્દ લખેલો છે, એ શબ્દથી અમને સત્તા મળે છે કે અમે કોઈ પણ પ્રકારના નિર્ણયો લઈ શકીએ. સાર્વભૌમત્વ એવું જ કે છે કે દેશની સર્વોચ્ચ નિર્ણય લેવાની સત્તા કોની પાસે? સરકાર પાસે. તો કે ભાઈ અમે સાર્વભૌમત્વની સત્તાનો ઉપયોગ કરી અને અમે આ પ્રદેશ જે છે એ પાકિસ્તાનને આપ્યો, એટલે અમારી પાસે પાવર છે આવી બધી વસ્તુ અમારે કરવી હોય તો. એવું એમણે સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી. તો સામે વિરોધ પક્ષના લોકોએ પણ દલીલ કરી. વિરોધ પક્ષના લોકોએ શું કીધું? તો કે ભાઈ આમુખમાં તો એકતા શબ્દ બી છે. ઓકે, આમુખમાં તો જે છે એ એકતા શબ્દ બી છે. તો કે સરકાર જે છે એવું કરે છે કે આ સરકારે જે કરાર કર્યો બેરુબાડી વાળો પ્રદેશ આપીને, એનાથી દેશની એકતા તોડે છે. તો એક જ આમુખના બે શબ્દો બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે.
સુપ્રીમ કોર્ટમાં બંને દલીલ કરી કે સરકારે એવું કીધું કે ભાઈ અમારી પાસે સાર્વભૌમ સત્તા છે, અમે કરી શકીએ કારણ કે આમુખમાં સાર્વભૌમત્વ લખેલું છે. તો સામે વિરોધ પક્ષના લોકો કીધું કે ભાઈ આમુખમાં તો એકતાય લખેલું છે, તમે એકતા તોડો છો. ઓકે, તો સુપ્રીમ કોર્ટે ત્યાં વચ્ચે ઇન્ટરવીન કરીને એવું કીધું બેરુબાળી વાળા કેસમાં કે ભાઈ જો પહેલા તો તમે આ ડિસ્કશન કરવાનું બંધ કરો, કારણ કે આમુખ બંધારણનો ભાગ નથી. ઓકે, આવું સુપ્રીમ કોર્ટે બેરુબાળી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં કીધું કે ભાઈ જો આમુખ બંધારણનો ભાગ નથી એટલે તમે આમુખના શબ્દોને લઈ અને મારી સામે ચર્ચા ના કરો કે ભાઈ આમુખમાં આવું કીધું છે એટલે મેં આમ કર્યું, અને બીજો એમ કે તો આમુખમાં તો આવું છે તો આમ ના કરી શકાય. બેનું કોન્ટ્રાડિક્શન થાય. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ આમુખ બંધારણનો ભાગ નથી. પેલી વસ્તુ આ કીધી. બીજું એમને શું કીધું તો કે જો જ્યારે સરકારે એમ કીધું કે ભાઈ અમારી પાસે સાર્વભૌમત્વ છે અને સાર્વભૌમત્વના માધ્યમથી અમે આવો પ્રકારનો કરાર કરી શકીએ, ઇટ મીન્સ કે અમારી સત્તાનો સ્ત્રોત આ થયું. શું થયું? આમુખ અમારી સત્તાનો સ્ત્રોત થયું, એના માધ્યમથી અમને સત્તા મળી. તો સામે વિરોધ પક્ષે એવું કીધું કે ભાઈ એકતા છે તો એકતાના માધ્યમથી તમે આ વસ્તુ ના મતલબ તોડી શકો. ઓકે, તમે પ્રદેશ ના આપી શકો. તો ઇટ મીન્સ કે આ શું કરે તો કે ભાઈ સત્તા ઉપર મર્યાદા મૂકે. તો સુપ્રીમ કોર્ટે પાછું ઇન્ટરવીન કરીને કીધું કે ભાઈ આમુખ ના તો સત્તાનો સ્ત્રોત છે, ના તો સત્તાને મર્યાદિત કરે છે. યાદ કરો ઓલું સ્ટેટમેન્ટ આપણે જે આગળ ભણ્યા પ્રિએમ્બલમાં કીધું હતું ને આપણે કે ભાઈ આમુખ જે છે એ સત્તાનો સ્ત્રોત નથી, ના આમુખ જે છે એ સત્તા ઉપર મર્યાદા મૂકે છે. ધેટ વોઝ ધ સ્ટેટમેન્ટ. ઓકે, તો ભાઈ આ મતલબ થાય. ક્લિયર? આવું બેરુબાળી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં કીધેલું હતું. એટલા માટે આપણે આને આખો કેસ સમજવો પડે. અને સાથે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ભાઈ ખાલી આમુખ જે છે એ તો તમે સમજવા માટે લઈ શકો, અન્ડરસ્ટેન્ડિંગ માટે લઈ શકો, એ ક્યાંય ન્યાય પાત્ર નથી. તમે બંને લોકો જે છે એ આમુખના આધારે ન્યાય માંગવા માટે અહીંયા આવ્યા છો, તો દેટ ઇઝ નોટ અ વેલિડ થિંગ, બીકોઝ આમુખ બંધારણનો ભાગ જ નથી. Okay, that was the observations of Supreme Court in Berubari versus Union of India case. Clear? પછી શું કર્યું તો કે સુપ્રીમ કોર્ટે સાથે સાથે એ બી કીધું કે આવી વસ્તુઓ તમે જે છે એ સામાન્ય કરારથી ના અમલી કરી શકો, તમારે જે છે એ બંધારણીય સુધારો કરવો પડે. તો એના માટે પછી શું કર્યો? બંધારણીય સુધારો. ક્લિયર થાય છે? સમજમાં દિમાગમાં શું હતો કેસે? પછી તો કે જો એક આગળ આ બી બંધારણીય સુધારો, ખાલી નામ પૂછાય છે આપણને તો કે 100મો બંધારણીય સુધારો જે છે એ શેની સાથે જોડાયેલો હતો તો કે ભાઈ 100મો બંધારણીય સુધારો હતો એ આવો જ એક વિવાદ હતો. શેની સાથે? તો કે ભારત અને બાંગ્લાદેશનો સરહદ વિવાદ. તો કે ભારત અને બાંગ્લાદેશનો સરહદ વિવાદ જે છે એનું સમાધાન પણ આપણે કેના માધ્યમથી કર્યું તો કે આવી રીતે બંધારણીય સુધારો કરીને અમુક પ્રદેશો આપણે બાંગ્લાદેશને આપ્યા, અમુક પ્રદેશો બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા. ઓકે, સો ધેટ હાવ ધીસ જે બોર્ડર વાળા ઇશ્યુઝ હોય છે એ બોર્ડર વાળા ઇશ્યુઝનું સમાધાન થતું હોય છે. ક્લિયર થયું? સો આ તમારો ભાગ 1 છે. ભાગ 1 એની અંતર્ગત અનુચ્છેદ 1 થી 4. અગેન એક વખત રિપીટ કરીએ જેથી આપણને આખું રિવિઝન થઈ જાય. તો કે ભાઈ અનુચ્છેદ 1 શું કહે છે તો કે ભારત એ રાજ્યનો બનેલો સંઘ છે. અનુચ્છેદ 1 આવું કહે છે. અનુચ્છેદ 1 શું કહે છે તો કે ભારતના સંઘ અને તેના પ્રદેશોની યાદી આપણે ક્યાંથી જોઈ શકીએ? અનુસૂચિ 1 માંથી. અનુચ્છેદ 1.3 શું કહે છે તો કે ભાઈ ભારતનો પ્રદેશ ઇટ મીન્સ વોટ? રાજ્યો પ્લસ કેન્દ્ર શાસિત પ્રદેશ પ્લસ અર્જિત વિસ્તાર. પછી આવે છે અનુચ્છેદ 2. અનુચ્છેદ 2 શું કહે છે કે નવા રાજ્યોની સ્થાપના. ઓકે, કે નવા રાજ્યોને ભારતીય સંઘ અંતર્ગત તમારે સામેલ કરવા હોય તો. અનુચ્છેદ 3 શું કહે છે તો કે જે રાજ્યો અસ્તિત્વ ધરાવે છે એના નામમાં ફેરફાર, વિસ્તારમાં વધારો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો તમે અનુચ્છેદ 3 ના માધ્યમથી કરી શકો. શું કરી શકો તો કે એક પ્રદેશમાંથી 2 પ્રદેશ અલગ પણ પાડી શકો, 2 પ્રદેશો ભેગા કરીને કોઈ રાજ્ય બી બનાવી શકો. સેકન્ડ થિંગ, કોઈ રાજ્યની સરહદમાં વધારો કરી શકો, સરહદમાં ઘટાડો કરી શકો. થર્ડ થિંગ, એની સીમામાં ફેરફાર કરી શકો. અને ફોર્થ થિંગ, એના નામમાં બી ફેરફાર કરી શકો. આ બધી જ વસ્તુઓ તમે અનુચ્છેદ 3 ના માધ્યમથી કરી શકો. અનુચ્છેદ 3 ના માધ્યમથી તમારે આ ફેરફાર કરવા હોય તો તમારે 5મા બંધારણીય સુધારા અંતર્ગત જે પ્રક્રિયા દર્શાવવામાં આવી છે એ પ્રક્રિયાને અનુસરવી પડે. પ્રક્રિયા શું છે તો કે ભાઈ રાષ્ટ્રપતિની ભલામણ જોઈએ. રાષ્ટ્રપતિ આવા કોઈ પણ પ્રકારના જે બદલાવ થતા હશે એને રાજ્યના અભિપ્રાય માટે એક વખત મોકલશે. રાજ્ય જે છે એ અમુક નિશ્ચિત સમયમાં પોતાનો અભિપ્રાય આપશે. આ અભિપ્રાય માનવા રાષ્ટ્રપતિ કે સંસદ માટે ફરજિયાત નથી, જસ્ટ એક ફોર્માલિટી છે કે જેના માધ્યમથી આવી પ્રક્રિયા કરવામાં આવે. પછી આપણે જોયું હતું અનુચ્છેદ 4. અનુચ્છેદ 4 એવું કહે છે કે જ્યારે તમે અનુચ્છેદ 2 અને 3 અંતર્ગત કોઈ પણ પ્રકારના સુધારા કરો તો એનું જે છે એ તમારે બદલાવ શેમાં કરવાનો તો કે અનુસૂચિ 1 માં બી કરવાનો, અનુસૂચિ 4 માં બી કરવાનો. આની અંતર્ગત તમારે જે છે એનું બદલાવ કરવાનું, પરિવર્તન કરવાનું. અને તો કે અનુચ્છેદ 2 અને 3 અંતર્ગત તમે કોઈ પણ પ્રકારના સુધારા કરો છો એ બંધારણીય સુધારો ગણાશે નહીં. રાઈટ? એ સિમ્પલ તમે સાદી બહુમતીથી કરી શકો. અને આ અનુચ્છેદ 1 અને 4 સાથે જોડાયેલી 2 વસ્તુ, બેરુબારી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ
તો 9મા બંધારણીય સુધારાથી પ્રદેશ જે છે એ પાકિસ્તાનને આપ્યો અને 100મો બંધારણીય સુધારો શેની સાથે જોડાયેલો તો કે ભારત અને બાંગ્લાદેશની સરહદ વિવાદ. ક્લિયર? આટલી વસ્તુ જે છે એ આપણે આજના સેશનમાં ભણ્યા છીએ. હવે જ્યારે આપણે કાલનો સેશન શરૂ કરીશું ત્યારે આગળ રાજ્યોનું પુનર્ગઠન જે છે એ રાજ્યના પુનર્ગઠનની ચર્ચા કરીશું. ઓકે, ડન? સમજમાં આવ્યા? બીજી વસ્તુ, નેક્સ્ટ વીકનું શેડ્યુલ બી તમને કહી દઉં. રવિવારે તમારો લેક્ચર નથી, સોમવારે તમારો લેક્ચર હશે એઝ પર ધ શેડ્યુલ, જે આપણો સમયગાળો છે તે. અને કરંટ અફેરનો લેક્ચર જે છે એ આપણે મંગળવારે છે. ઓકે, આ રવિવારે કરંટ અફેરનો લેક્ચર નથી, પણ મંગળવારે લેક્ચર છે સાંજે 6:30 વાગે. ક્લિયર? તો અહીંયા સુધી જે છે આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા જ્યારે કાલે મળીશું ત્યારે ચર્ચા કરીશું રાજ્યોના પુનર્ગઠનની અને આગળ વધારીશું આપણો સિલેબસ. એક ચેપ્ટર હજી બાકી છે, એ ચેપ્ટર આપણે પૂરું કરીએ, એના પછી આપણે ફંડામેન્ટલ રાઇટ્સનું ચેપ્ટર શરૂ કરીશું. ચલો, સો અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીએ. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય. તો આપણો જે લાસ્ટ સેશન હતો એ લાસ્ટ સેશનની અંદર જે છે આપણે જેની ચર્ચા કરી હતી એ ચર્ચાની અંદર ખાસ કરીને ભાગ 1 અને ભાગ 1 અંતર્ગત જે આપણે ચર્ચા અને ડિસ્કશન કરેલું હતું એ ડિસ્કશન કરેલું હતું અનુચ્છેદ 1 થી લઈને 4 સુધીનું. આટલી વસ્તુની ચર્ચા આપણે લાસ્ટ સેશનમાં કરી. એકવાર જે છે આને ક્વિકલી આપણે રિવાઇઝ કરી લઈએ જેથી આપણું કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય આજના દિવસમાં આપણે શું ભણવું છે તેના કોન્ટેક્સ્ટમાં. પછી આજનું ચેપ્ટર શરૂ કરીશું. આજનું ચેપ્ટર બહુ જે અત્યારની વસ્તુનું ડિસ્કશન છે દેટ ઇઝ અ વેરી શોર્ટ એન્ડ સ્મોલ વન, બટ એના પછીનું જે ચેપ્ટર આપણે શરૂ કરીશું, જે આજે જ આપણે શરૂઆત કરવાનો પ્રયત્ન કરીએ, અને એ છે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો. ઓકે, તો લાસ્ટ સેશનમાં જ્યારે આપણે ભાગ 1 ની ચર્ચા કરી તો ભાગ 1 જે છે એ આપણો જોડાયેલો હતો શેની સાથે તો કે ભાગ 1 આપણો જોડાયેલો હતો સંઘ અને તેના પ્રદેશો સાથે. ઓકે, તો સંઘ અને તેના પ્રદેશોની જ્યારે આપણે વાતચીત અને ચર્ચા કરી એમાં આપણે સૌથી પહેલા અનુચ્છેદ 1 જોઈ હતી. અનુચ્છેદ 1 શું કહે છે તો કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ હશે. ઓકે, ભારત એ રાજ્યોનો બનેલો સંઘ હશે. અને આની અંતર્ગત જે છે બીજી પેટા અનુચ્છેદ પણ હતી. આપણે જે આ વાત કરી કે ભારત એ રાજ્યોનો બનેલો સંઘ હશે, દેટ ઇઝ અ પાર્ટ ઓફ આર્ટિકલ 1.1. પછી આર્ટિકલ 1.2 ઈ શું કહેતી હતી તો કે ભાઈ ભારત અને ભારતના સંઘ અને તેના પ્રદેશોની યાદી એ તમારે જોવી હોય તો તમે ક્યાં જોઈ શકો? અનુસૂચિ 1 મુજબની. પછી વાત હતી અનુચ્છેદ 1.3. અનુચ્છેદ 1.3 એવું કહેતું હતું ભારતીય રાજ્ય ક્ષેત્ર. ભારતીય રાજ્ય ક્ષેત્ર અંતર્ગત શેનો સમાવેશ થાય તો કે રાજ્યોનો સમાવેશ થાય, કેન્દ્ર શાસિત પ્રદેશનો સમાવેશ થાય અને કોઈ અર્જિત પ્રદેશનો સમાવેશ થાય. આટલી વસ્તુનો સમાવેશ થતો હોય છે. તો આ અનુચ્છેદ 1 ની વાત હતી. પછી આપણે ડિસ્કશન કરેલું હતું અનુચ્છેદ 2. તો કે અનુચ્છેદ 2 શું કહેતી હતી તો કે નવા રાજ્યોની સ્થાપના. નવા રાજ્યો એટલે કે કેવા રાજ્યો તો કે જે રાજ્યો ભારતીય પ્રદેશનો ભાગ નથી તે. ઓકે, કે જે રાજ્યો ભારતીય સંઘનો ભાગ નથી તે એવા રાજ્યોને જો તમારે ભારતીય સંઘમાં સ્થાપિત કરવા હોય, ઓકે, તો તમે શેના માધ્યમથી કરી શકો? અનુચ્છેદ 2 ના માધ્યમથી. તમારે એવું જ માનીને ચાલવાનું કે જે પ્રદેશ અત્યારે માનો ભારતીય રાજ્ય ક્ષેત્રનો ભાગ નથી એ કાલ સવારે ભારતીય રાજ્ય ક્ષેત્રનો ભાગ બને અને તમારે એને રાજ્ય બનાવવું છે તો તમે કઈ અનુચ્છેદના માધ્યમથી બનાવી શકશો? અનુચ્છેદ 2 ના માધ્યમથી. ક્લિયર? પછી વાત આવતી હતી અનુચ્છેદ 3 ની. તો કે અનુચ્છેદ 3 શું કહેતી હતી તો કે જે અસ્તિત્વ હાલમાં ધરાવતા જે રાજ્યો જે છે, ઓકે, કે જે પ્રદેશ છે એની નામમાં ફેરફાર કરવો હોય, એના વિસ્તારમાં વધારો કરવો હોય, એના વિસ્તારમાં ઘટાડો કરવો હોય, એની સરહદમાં ફેરફાર કરવો હોય, કે પછી એ પ્રદેશમાંથી કોઈ એક પ્રદેશ છે એમાંથી 2 અલગ પ્રદેશો પાડવા હોય, 2 કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવી હોય તો તમે શેના માધ્યમથી કરી શકશો? અનુચ્છેદ 3 ના માધ્યમથી કરી શકશો. અનુચ્છેદ 3 ના માધ્યમના સંદર્ભે મૂળ બંધારણમાં જે છે અમુક પ્રક્રિયા હતી નહીં, જેને આપણે એડ કરી કયા બંધારણીય સુધારાથી? 5મા બંધારણીય સુધારાથી. તો 5મા બંધારણીય સુધારાથી આપણે શું વસ્તુ એડ કરી કે ભાઈ આવું જ્યારે રાજ્યના સંદર્ભે કોઈ ફેરફાર તમારે કરવો હોય તો એ તમે રાષ્ટ્રપતિની ભલામણથી કરી શકો. અને રાષ્ટ્રપતિ જે છે એવું કોઈ પણ પ્રકારનું બિલ હોય કે જેમાં એનો વિસ્તાર વધે છે, ઘટે છે, નામ બદલે છે કે એમાંથી કોઈ પ્રદેશ છૂટા પડે છે તો એ વસ્તુને જે છે એ રાજ્ય સરકારને કે રાજ્યના વિધાનમંડળને શેના માટે મોકલશે તો કે અભિપ્રાય માટે મોકલશે. અભિપ્રાય માટે ત્યાં મોકલશે અને એક નિશ્ચિત સમય નક્કી કરશે. એ સમયગાળા દરમિયાન રાજ્ય સરકાર જે છે એ પોતાનો અભિપ્રાય આપશે કે ભાઈ આમાં એ લોકો શું વિચારી રહ્યા છે. આ અભિપ્રાય માનવા રાષ્ટ્રપતિ કે સંસદ માટે ફરજિયાત નથી. તો આ અનુચ્છેદ 3 ની વસ્તુ ડિસ્કસ કરી હતી આપણી. પછી આપણે ડિસ્કશન કર્યું હતું અનુચ્છેદ 4 ના સંદર્ભે. અનુચ્છેદ 4 માં 2 બાબતો હતી. શું તો કે ભાઈ જ્યારે અનુચ્છેદ 2 અને 3 અંતર્ગત કોઈ પણ પ્રકારના સુધારા થાય તો એ સુધારા સંદર્ભે તમારે અપડેટ કે કાંઈ પણ પ્રકારનો સુધારો શેમાં કરવાનો? અનુસૂચિ 1 અને 4 અંતર્ગત.
ક્લિયર? એક વસ્તુ આ ડિસ્કસ કરી હતી. બીજી વસ્તુ ડિસ્કશનમાં એ હતી કે ભાઈ અનુચ્છેદ 2 અને 3 અંતર્ગત કોઈ પણ પ્રકારનો સુધારો તમારે કરવો હોય તો એ તમે વિશિષ્ટ બહુમતીથી કરી શકો. હા કે ના? ના, સાદી બહુમતીથી થાય. ક્લિયર? ડન. તો અહીંયા સુધી ભાઈ આપણે ડિસ્કશન કરેલું હતું લાસ્ટ સેશન અંતર્ગત. હવે તો કે જો ભારત જ્યારથી અસ્તિત્વમાં, આપણે જ્યારથી 1950 થી આપણું જ્યારે બંધારણ અમલમાં મૂક્યું, ઓકે, કે બંધારણ જે છે નામની ઇમ્પ્લિમેન્ટ કરવાનું શરૂ કર્યું, ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. શેમાં ચેન્જીસ આવ્યા છે? તો કે ભાઈ ચેન્જીસ આવ્યા છે આપણી રાજ્યોની સ્થિતિમાં. ઓકે, રાજ્યો જે છે એ એવું નથી કે જે મૂળ બંધારણ આપણું જ્યારે અમલ આવ્યું ત્યારે જેટલા રાજ્યો હતા એટલા જ રાજ્યો આજના સમયમાં હોય. એમાં કંઈક વધારો થયો છે, કંઈક ઘટાડો થયો છે, એવા કંઈક અલગ અલગ પ્રકારની વસ્તુઓ થયેલી છે. તો એને આપણે કેના નામથી ઓળખીએ? તો એને આપણે ઓળખીએ રાજ્યોનું પુનર્ગઠનના નામથી. દેટ ઇઝ કોલ્ડ એઝ એન રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટ્સ. ઓકે, તો રીઓર્ગેનાઇઝેશન ઓફ સ્ટેટમાં આપણે શું ભણવાનું થશે કે ભાઈ આઝાદી સમયે કંઈક રાજ્યોની સ્થિતિ અલગ હતી, એના પછી જે છે એ રાજ્યો અલગ રીતે બનાવવાની માંગ ઉઠી, એના સંદર્ભે આપણી સરકારે કંઈક પ્રકારના કમિશન્સ બનાવ્યા, કંઈક પ્રકારની જોગવાઈઓ કરી, અને પછી જે છે એ રાજ્યોને અલગ અલગ રીતે બનાવવામાં આવ્યા. આવી બધી વસ્તુની ચર્ચા, બહુ જ ક્વિક નાનો ટોપિક છે. તો એ ક્વિક નાનો ટોપિક જે છે એને આપણે એકવાર 1 by 1 જોઈ લઈએ. ચલો, આઝાદી સમય જ્યારે હતો ત્યારે ભારતની સ્થિતિ કંઈક આવી હતી. મતલબ જે રાજ્યો જે છે એ રાજ્યોને આપણે કંઈક આવી રીતે વહેંચેલા હતા. ઓકે, તો કે જો સૌથી પહેલા શું હતું? તો કે એક હતા બ્રિટિશ પ્રાંતો. આ બ્રિટિશ પ્રાંતો કોણ? તો કે જેની ઉપર બ્રિટિશ સરકાર જે છે એ શાસન કરતી હતી. બ્રિટિશ સરકાર શું કરતી હતી? શાસન કરતી હતી. પછી આવ્યા શું? તો કે દેશી રજવાડા, કે જે રાજા રજવાડાઓનું પોતાનું રાજ હતું, કે જેની ઉપર બ્રિટિશ સરકાર એક્સક્લુઝિવલી રાજ નહોતી કરતી. પછી તો કે બ્રિટિશ જ્યાં રાજ કરતી હતી એને અગેન ડિવાઈડ કરવામાં આવતા શેમાં? તો કે ગવર્નરના પ્રાંતો, ચીફ કમિશનરના પ્રાંતો. ગવર્નરના પ્રાંતો સામાન્ય રીતે મોટા વિસ્તાર, ચીફ કમિશનરના પ્રાંતો સામાન્ય રીતે નાના વિસ્તાર. આવી રીતે જે છે એને બાયફર્ગેટ કરવામાં આવતું. ઓકે, અને સામે આવતા શું? તો કે 562 રજવાડાઓ. ઓકે, કે જે આઝાદી સમયે જ્યાં રાજાઓનું શાસન હતું. ઓકે, તો જો આ બધા પ્રાંતો તો આપણી સાથે જેમ આપણી ઉપર પાવર ટ્રાન્સફર થયો, કેબિનેટ મિશન પ્લાન આવ્યું, બંધારણ સભા બની, આપણને પાવર ટ્રાન્સફર થયો, સ્વતંત્રતા અધિનિયમ બન્યો, બધું થયું, તો આ બધા લોકો તો ભારતમાં આવી ગયા. ઓકે, આ તો ભારતનો ભાગ બની ગયા. એટલે આમાં કોઈ ચિંતા આપણને હતી નહીં. ચિંતા હતી શેમાં? તો કે ચિંતા હતી આ 562 રજવાડા અંતર્ગત. અમુક રજવાડાઓ ભારતનો ભાગ બની ગયા, અમુક રજવાડાઓ ભાગ બનવા માંગતા હતા નહીં. ઓકે, કે પછી એમની કોઈક અલગ જ પ્રકારની ઈચ્છાઓ હતી. તો કે જો શું થયું? તો કે 15 ઓગસ્ટ 1947 પહેલા 559 રજવાડો તો ભારતમાં સાથે જોડાણ થઈ ગયા, ભારતમાં સમાઈ ગયા. એટલે એનો પ્રશ્ન નિપટાઈ ગયો. વાત હતી બીજા 3 લોકોની કે 3 રજવાડાઓની, કે જે કોઈક ને કોઈક જીદ પકડીને બેઠા હતા અને જે છે એ ભારતમાં સામેલ થતા હતા નહીં. ત્રણેય રજવાડાની પોતાની સ્ટોરી છે અને એ સ્ટોરી બી જાણવી હંમેશા ઇન્ટરેસ્ટિંગ હોય છે. 1 by 1 આમાં આપણી પાસે જે ક્વિક સમય છે, ક્વિક સમયમાં જે સ્ટોરી આપણે જાણી શકશું એ સ્ટોરીને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે ભાઈ શું સ્ટોરી આ ત્રણેય રજવાડાઓના સંદર્ભે જોડાયેલી હતી. તો કે જો સૌથી પહેલા આવે છે જુનાગઢ. ઓકે, તો કે ભાઈ જુનાગઢના કિસ્સામાં શું હતું? તો કે હવે જો સિચ્યુએશન બી કેવી હતી, પોલિટિકલ સિચ્યુએશન ને બધી વસ્તુ તમે વાતચીત કરો તો કેવી સિચ્યુએશન હતી? તો કે જુનાગઢમાં એવું હતું કે રાજા જે છે એ મુસ્લિમ હતો, બટ મેજોરિટી જનતા શું હતી? હિન્દુ હતી. ઓકે, તો રાજા જે છે ત્યાંનો નિઝામ કે ત્યાંનો જે નવાબ, એ નવાબને જોડાવું હતું કોની સાથે? પાકિસ્તાન સાથે. રાઈટ, તો પાકિસ્તાન સાથે જોડાવું હતું તો એ ભારત સાથે જોડાવા માટે એગ્રી જ નતો. અને બીજી વસ્તુ કે જુનાગઢના નવાબ પ્રત્યેની અમુક સ્ટોરીઝ છે. સ્ટોરીઝ એવી ઇન્ટરેસ્ટિંગ છે કે હી વોઝ અ લવર ઓફ ડોગ્સ. ઓકે, તો કે ભાઈ કૂતરાઓનો ખાસ શોખીન હતો. રાઈટ, અને એવા કામ કરતો, કૂતરાઓના લગ્ન કરાવે, આ તે બધી વસ્તુ. ઓકે, તો હી વોઝ અ લાઈક દેટ કાઇન્ડ ઓફ ધી પર્સનાલિટી. હવે એ વ્યક્તિને જે છે એ પાકિસ્તાન સાથે જોડાવું હતું, બટ મેજોરિટી જનતા ના પાડતી હતી અને જનતાની ઈચ્છા હતી કે ભાઈ એમને જે છે એ ઇન્ડિયા સાથે જોડાવું. તો જુનાગઢને જે છે આપણે ભારતનો ભાગ કઈ રીતે બનાવ્યો? તો કે જુનાગઢને ભારતનો ભાગ બનાવ્યો રેફરેન્ડમ દ્વારા. ઓકે, યાદ કરો શું છે રેફરેન્ડમ? યાદ આવે છે કઈ વસ્તુ? શબ્દ સાંભળેલો છે કે ક્યાં સાંભળેલો હતો શબ્દ? ઓનલાઈન સ્ટુડન્ટ રેફરેન્ડમ શબ્દ કે સાંભળેલો? ક્યાં? લોકશાહી ક્યાં હતું? ઓનલાઈન સ્ટુડન્ટ આપણે ચર્ચા કરી હતી પ્રત્યક્ષ લોકશાહીની. પ્રત્યક્ષ લોકશાહીની અંદર જે એના અલગ અલગ માધ્યમ્સ અને ટૂલ્સ છે એની અંતર્ગત આપણે વાતચીત કરી હતી રેફરેન્ડમની. 4 ટૂલ્સ હતા. કયા કયા? એક હતું રેફરેન્ડમ, એક હતું
પ્લેબિસાઇટ, પછી એક હતું ઇનિશિયેટિવ, અને અબે આપ તો બોલ દો, હા ચલો, એક હતું રિકોલ. બસ આ રિકોલ ને ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુ રિકોલ કરતા શીખો. ઓકે, તો કે ભાઈ આ 4 ટૂલ્સ હતા કે જેના માધ્યમથી પ્રત્યક્ષ લોકશાહી જે છે એ અસ્તિત્વ ધરાવતી હોય કોઈ બી દેશમાં. ઓકે, રેફરન્ડમ પ્લેબિસાઇટ એવી વસ્તુ દર્શાવે છે કે જ્યાં કોઈ પણ નિર્ણય લેવા માટે આપણે કોને પૂછીએ, તો કે આપણે લોકોને પૂછીએ કે ભાઈ તમે શું વિચારો છો. સ્વિટ્ઝરલેન્ડ જેવી કન્ટ્રી જે છે ત્યાં પ્રત્યક્ષ લોકશાહી છે, તો સ્વિટ્ઝરલેન્ડમાં શું કરવામાં આવે, તો કે ભાઈ કોઈ બી બિલ સરકાર પાસ કરે તો ઘણી વખત એની ઉપર લોકોનો મત લેવામાં આવે કે ભાઈ તમે શું વિચારો છો આ બિલ પ્રત્યે, તમારી શું ઈચ્છા છે. જો લોકો એમ કે ના અમે આ બિલને રિજેક્ટ કરીએ છીએ, તો એ બિલ અસ્વીકાર બી થાય, એ બિલ લાગુ ના થાય. તો આવી જ વસ્તુ જુનાગઢમાં થઈ હતી, લોકમત થયો હતો અને લોકોને કીધું કે ભાઈ તમે શું કરવા માટે માંગો છો, તમારે ભારતમાં જોડાવું છે, પાકિસ્તાન જોડાવું છે. સો ધેર વર સમ ફેક્ટ્સ, મે બી રોંગ પણ હોઈ શકું, બટ મે બી એવો જ ફેક્ટ છે કે લાઈક અરાઉન્ડ 99.5% ઓર સમથિંગ જે પોપ્યુલેશન હતી એમણે જે છે એ ભારત સાથે જોડાવાનું નક્કી કર્યું. એટલે જુનાગઢનું જોડાણ પછી કેમાં થયું, ભારતમાં. અને નવાબ જે છે એ નવાબ ભાગી ગયો તો ત્યારે પાકિસ્તાન. ઓકે, બધા એના કૂતરાઓ લઈને. ઓકે, સો ધેર વોઝ સચ કાઇન્ડ ઓફ ધ સિચ્યુએશન. પછી બીજું રજવાડું હતું, એનું નામ હતું હૈદરાબાદ. હવે હૈદરાબાદમાં અગેન સિચ્યુએશન કેવી હતી, તો કે હૈદરાબાદમાં બી સિચ્યુએશન વોઝ લાઈક દેટ કે જ્યાં નિઝામ જે છે એ નિઝામ રૂલ કરતા હતા હૈદરાબાદની અંદર. હવે નિઝામને પણ પાકિસ્તાન સાથે જોડાવું હતું, રાઈટ. હી ઓલ્સો વોન્ટ્સ ટુ જોઈન વિથ ધ પાકિસ્તાન, બટ ભારત સરકારમાં એગ્રી નહોતી. ભારત સરકાર શું કામ એગ્રી નહોતી, તો એનું કારણ શું હતું, તો કે જો અમુક રીઝન્સ હતા, આમ બી જોડાવું તો ના જ દેવું જોઈએ. હવે સમવેર હૈદરાબાદ વોઝ લાઇંગ હિયર, મતલબ આ જે એરિયા છે ત્યાં, તો નિઝામ વોઝ સેઇંગ કે ભાઈ આ પાકિસ્તાન અહીંયા છે, આ પાકિસ્તાન અહીંયા છે, તો એક કામ કરો અમને આવો રસ્તો બનાવી દો. ઓકે, ભારતમાંથી જાતો એવો પાકિસ્તાનનો રસ્તો બનાવી દો. સરકાર કે ભાઈ મૂર્ખમજી રાખ્યા છે, ઓકે, કે આવા તને રસ્તો બનાવી દઈએ, અરે તું અહીંયા રૂલ કર. તો સમવેર ઇન્ડિયન ગવર્મેન્ટ વોઝ નોટ રેડી કે ભાઈ હૈદરાબાદ જે છે એ પાકિસ્તાન સાથે જોડાય. અને આપણી ભારત સરકાર અને હૈદરાબાદનો જે નિઝામ છે એ બંને વચ્ચે એક એગ્રીમેન્ટ થયો હતો. એગ્રીમેન્ટને કયા નામથી ઓળખવામાં આવતો, તો કે યાદ રાખજો, આ પૂછાય છે ઘણીવાર. ધેટ ઇઝ કોલ્ડ એઝ સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ. સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ જે છે એ બંને વચ્ચે થયેલો હતો. સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ શું કામ થયેલો હતો, તો કે એ એટલા માટે થયો હતો કે ભાઈ નિઝામ જે છે અને ભારત સરકાર છે, આ બંને વચ્ચે કોઈક ને કોઈક પ્રકારની ચર્ચા ચાલી રહી હતી હૈદરાબાદને ભારતમાં સામેલ કરવાની, એક્સેટ્રા એક્સેટ્રા. તો એ સમયગાળા દરમિયાન જે છે એ નિઝામ કોઈ પણ પ્રકારનો દમન કે અત્યાચાર લોકો ઉપર ન ગુજારે અને જે સ્થિતિ છે એ સ્થિતિ યથાવત રાખે જ્યાં સુધી નિર્ણય ન થાય, એના માટે આવો સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટ થયો હતો. પણ પછી શું થયું, તો કે નિઝામે આ સ્ટેન્ડ સ્ટીલ એગ્રીમેન્ટનું ઉલ્લંઘન કર્યું. એને લોકો ઉપર દમન ગુજાર્યો, લોકો ઉપર જે છે અત્યાચાર કર્યો. આ વસ્તુના ભાગરૂપે ભારત સરકાર દ્વારા હૈદરાબાદની અંદર પોલીસ ફોર્સ મોકલવામાં આવી અને એ પોલીસ ફોર્સ જે મોકલવામાં આવી એના માધ્યમથી હૈદરાબાદને ભારત સાથે જોડવાનો પ્રયાસ શરૂ થયો. ઓપરેશન શરૂ થયું. જે ઓપરેશન શરૂ થયું એ ઓપરેશન નામ શું આપવામાં આવ્યું, ઓપરેશન પોલો. આ ઓપરેશન પોલોનો ક્વેશ્ચન એક વખત જીપીએસસીમાં ઇતિહાસમાં પૂછાઈ ગયેલો છે, તો તમને ખબર હોવી જોઈએ. તો કે એમણે જે છે એ પોલીસ મોકલી, પોલીસ ફોર્સ મોકલી અને પોલીસ ફોર્સના માધ્યમથી હૈદરાબાદને ભારતમાં સામેલ કર્યું. ઓકે, એન્ડ ધેટ ઓપરેશન વોઝ નેમ્ડ એઝ અ ઓપરેશન પોલો. ક્લિયર? પછી વાત કરીએ આગળની સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કે જેનું નામ છે જમ્મુ કાશ્મીર. ઓકે, હવે જમ્મુ કાશ્મીરની સિચ્યુએશન શું થઈ હતી, તો કે જમ્મુ કાશ્મીરમાં સિચ્યુએશન થોડી અલગ હતી. પોપ્યુલેશન વોઝ મુસ્લિમ એન્ડ રૂલર વોઝ હિન્દુ. ઓકે, એ સમયગાળા દરમિયાન ત્યાં રૂલ કરતા હતા કોણ, કોઈ નામ ખ્યાલ છે? એનીવન? હા, રાજા હરિસિંહ. તો કે ત્યાં રાજા રૂલ કરતા હતા હરિસિંહ. હવે જો હરિસિંહનું થોટ પ્રોસેસ કેવી હતી, તો કે એની થોટ પ્રોસેસ એવી હતી કે ભાઈ આપણે જે છે એ ભારત સાથે બી નથી જોડાવું, આપણે પાકિસ્તાન સાથે બી નથી જોડાવું, આપણે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે. ઓકે, અને કાશ્મીરની બ્યુટી આ તે બધી વસ્તુઓ જોઈ અને હી વોઝ લાઈક દેટ કે ભાઈ આપણે ઇન્ડિપેન્ડન્ટ રહીએ, આપણે પાકિસ્તાન સાથે નહીં જોડાવું, ભારત સાથે નહીં જોડાવું. આપણે એને કીધું કે ભાઈ જોડાઈ જાઓ જોડાઈ જાઓ જોડાઈ જાઓ, એ ના જોડાયા. પાકિસ્તાનની નજર પણ કાશ્મીર ઉપર હતી. તો થયું શું, આઝાદી પછી પાકિસ્તાને ત્યાં પોતાના અમુક જે ટેરરિસ્ટ ગ્રુપ હોય કે જેને કબાલીઓના નામથી ઓળખવામાં આવતા, આ કબાલીઓને ત્યાં મોકલ્યા એ જમ્મુ કાશ્મીરના જે એરિયા છે એની ઉપર કબજો મેળવવા માટે. કારણ કે એને ખબર હતી પાકિસ્તાનને કે ભાઈ રાજા જે છે, રાજા પાસે કોઈ સચ એવી બહુ મોટી આર્મી છે નહીં,
તો આપણે ગમે એમ જે છે એ ત્યાં રૂલ કરી લઈશું. તો એણે પોતાની એ ફોર્સ મોકલી, બધા લોકો ઘૂસી ગયા જમ્મુ કાશ્મીરમાં. ઘૂસી જમ્મુ કાશ્મીરને કબજો મેળવવાનું શરૂ કર્યું. મીનવાઇલ રાજા જે છે એ રાજાએ આપણી સરકારને એટલે કે ભારત સરકારને એક લેટર લખ્યું કે ભાઈ તમે જે છે એ અમને સપોર્ટ કરો, તમે જે છે એ આર્મી મોકલો કે જેના માધ્યમથી આ પાકિસ્તાને જે અટેક કર્યો છે અટેકને અમે પાછો ખદેડી શકીએ. તો આપણી સરકારે જવાબ આપ્યો કે ભાઈ તમે હજી સુધી ભારતમાં જોડાયા નથી, તમે ભારતમાં જોડાઈ જાઓ તો અમે તમને ફોર્સ મોકલીએ. ઓકે, સો દેટ વોઝ અ ડિપ્લોમેટિક મૂવ ઓફ સરદાર પટેલ, રાઈટ. ત્યાં એમની મેઇન જે ડિપ્લોમસી છે ડિપ્લોમસી કામ કરી ગઈ કે તમે ભારતના ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન એટલે કે વિલયપત્ર, કોઈ બી રજવાડા જે છે જ્યારે ભારતમાં જોડાતા તો એ જે છે એ વિલયપત્ર ઉપર જે છે એ હસ્તાક્ષર કરતા. ઓકે, વિલયપત્ર ઉપર હસ્તાક્ષર કરતા એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ઉપર જે છે એ હસ્તાક્ષર કરતા. તો એમણે જે છે એટલે કે જે રાજા હરિસિંહ છે કે કાશ્મીરની વાત છે એમણે વિલયપત્ર ઉપર હજી હસ્તાક્ષર કર્યા હતા નહીં. સો ઇન ધેટ કોન્ટેક્સ્ટ આપણે ના પાડી દીધી કે અમે જે છે આર્મી મોકલીશું નહીં. ઓકે, ધેન આફ્ટર કાશ્મીરના રાજાએ ડિસાઇડ કર્યું કે ચલો હવે આપણે ભારતમાં જોડાઈ જઈએ, આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. સો દેટ્સ વાય હી સાઇન્ડ ધી ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન. પછી આપણે શું કર્યું, જેવા એમણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન સાઇન કર્યા, આપણે જે છે એ આપણી આર્મી મોકલી. આપણે જે આર્મી મોકલી એ આર્મીએ સક્સેસફુલ કામ કર્યું. પાકિસ્તાનની જે આર્મી કે જે પાકિસ્તાનના કબાલીઓ દ્વારા રૂલ કરવામાં આવતો હતો એ વસ્તુને શું કર્યું તો કે ખદેડવાનું શરૂ કર્યું. અને શું થયું તો કે ભાઈ જો અમુક પ્રદેશ સુધી આપણે ખદેડી શક્યા, પછી તો કે મુદ્દો ગયો ઇન્ટરનેશનલ ફોરમ ઉપર, ઇન્ટરનેશનલ સીઝ ફાયર લાગ્યું, આ બધી વસ્તુની સિચ્યુએશન થઈ તો 1/3 પોર્શન ઉપર એની આર્મી હજી સુધી એઝ ઇટ ઇઝ રહી ગઈ. જે પોર્શનને આજે આપણે કયા નામથી ઓળખીએ છીએ? પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર. ઓકે, અને એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનું હજી સુધી સમાધાન આવ્યું નથી, પણ ભવિષ્યમાં કદાચ આવી જશે. ક્લિયર, રાઈટ. અને એ આપણો જ ભાગ છે એટલે ઓબ્વિયસલી આપણે લઈને રહીશું. ચાલ, સો ધીસ વોઝ ધ સ્ટોરી અબાઉટ ધી 3 કિંગડમ, 3 રજવાડાઓ, જુનાગઢ, હૈદરાબાદ અને જમ્મુ કાશ્મીર. ત્રણેય અત્યારે ભારતનો જ ભાગ છે એટલે કોઈ જ ચિંતા છે નહીં. આગળ વધીએ. હવે તો કે જો શું સિચ્યુએશન થઈ, મતલબ એક સિચ્યુએશનને તમે એનાલિસિસ કરો, કેવા પ્રોબ્લેમ ને કેવા ઇશ્યુઝ થયા એના આપણે જોઈએ. તો કે સિચ્યુએશન એવી થઈ કે ભારતમાં જે રાજ્યોનું નિર્માણ કરવામાં આવ્યું એ આઝાદી પછીના સમયગાળા દરમિયાન અલગ અલગ વર્ગોમાં જે છે એ વિભાજિત કરવામાં આવેલા હતા પ્રદેશોને. A, B, C, D આવા રીતે જે છે એ પ્રદેશોને વિભાજિત કરવામાં આવ્યા. એમાં કોઈક રાજ્યો હોય, બીમાં કોઈક રાજ્યો હોય, સીમાં રાજ્યો હોય, ડીમાં હોય, એવી રીતે જે છે એ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. હવે આ વ્યવસ્થાના સંદર્ભે ઘણા બધા જે રાજ્યો છે ભારતના, એ ઘણા બધા રાજ્યો દ્વારા એવી માંગ કરવામાં આવી કે ભાઈ અમને ભાષા આધારિત રાજ્ય જોઈએ છે. ઓકે, અમારે શું જોઈએ છે, કેવું રાજ્ય જોઈએ છે? તો કે ભાઈ અમારે એવું રાજ્ય જોઈએ છે કે જ્યાં અમારી સિમિલર ભાષા બોલવામાં આવતી હોય. જેમ કે ગુજરાત તો કે ગુજરાતીઓ માટે, મહારાષ્ટ્ર તો કે મહારાષ્ટ્રીય મરાઠીઓ માટે. આવી રીતે જે છે એ ઘણા બધા રાજ્યો જે છે એમણે માંગ શરૂ કરી કે ભાઈ અમારે જે છે એ ભાષા આધારિત રાજ્યો જોઈએ છે. હવે એ સમયગાળા દરમિયાન સરકાર જે છે આ વસ્તુ પર એગ્રી નહોતી. સરકાર એગ્રી નહોતી એની પાછળનું કારણ શું હતું તો કે ભાઈ હજી તો આપણે આઝાદ થયા છીએ, એવા સમયગાળામાં તમે જો ભાષા આધારિત રાજ્યોની માંગ કરો તો આ વસ્તુ વ્યાજબી નથી. કારણ કે અત્યારે આપણું ફોકસ જે છે ગરીબી, અસમાનતા, આર્થિક રીતે ભારતને સક્ષમ કરવું, આ બધી વસ્તુ ઉપર છે. શિક્ષણ, સાક્ષરતા, આ બધી વસ્તુની વ્યવસ્થા આપણે ગોઠવવાની છે. એવા સમયગાળામાં ભાષાકીય રાજ્યો બનાવીશું તો ઘણી બધી ઇશ્યુઝ થશે, પ્રોબ્લેમ થશે એક્સેટ્રા. પણ માંગ ઘણી ઉગ્ર હતી તો એટલા માટે સરકાર જે છે એણે અલગ અલગ પ્રકારના આયોગોની રચના કરી. ઓકે, આ આયોગમાંથી ક્વેશ્ચન પૂછાય છે એટલે આપણને ખબર હોવી જોઈએ. તો કે એક આયોગ બનાવ્યું જેનું નામ હતું ધર આયોગ. ઓકે, તો આ ધર આયોગને શું કામ સોંપવામાં આવ્યું તો કે ભાઈ જે અલગ અલગ વિસ્તારોમાંથી ભાષા આધારિત રાજ્યોની માંગ ઊભી હતી એ માંગણીઓ ઊભી થતા જૂન 48 એટલે કે જૂન 1948 આઝાદી પછીના ઓલમોસ્ટ તમે એવું માનીને ચાલો હજી વર્ષ ભી નતો થયું એ સમયગાળામાં, તો કે ત્યારે બંધારણ સભાએ જે છે એ ભાષાકીય પ્રદેશ આયોગ એટલે કે લિંગ્વિસ્ટિક પ્રોવિન્સ કમિશન એનું જે છે ગઠન કર્યું. કયા કયા સભ્યો હતા તો કે એસ કે ધર અધ્યક્ષ હતા, જૈન લાલ અને પન્નાલાલ, આટલા ટોટલ એના સભ્યો હતા અને અધ્યક્ષ હતા. હવે તો કે આમણે શું રિપોર્ટ આપ્યો? આમણે રિપોર્ટ એવો આપ્યો કે ભાઈ ભાષા આધારિત રાજ્યો જે છે અત્યારે બનાવી શકાય નહીં. ઓકે, એટલે ભાષા આધારિત રાજ્યોની માંગણીનો અસ્વીકાર કર્યો. હજી વધુ ઉગ્ર માંગ બની, હજી વધુ ચર્ચાઓ થઈ, હજી લોકો જે છે એ આંદોલનો કરતા હતા. તો એટલે સરકારે જે છે એ બીજી સમિતિ બનાવી. સમિતિનું નામ હતું JVP સમિતિ. ઓકે, આ JVP સમિતિ અંતર્ગત કોણ કોણ સભ્યો અને મેમ્બર હતા
તો કે ભાઈ જવાહરલાલ નહેરુ જે છે એ સભ્ય હતા, વલ્લભભાઈ પટેલ જે છે હતા, અને પિતાભી સીતારામૈયા, આટલા લોકો જે છે એના સભ્યો હતા. આમણે પણ ભાષા આધારિત રાજ્યોની માંગ છે એનો શું કર્યો? અસ્વીકાર. તો આમાંથી પૂછાવાની શક્યતા કેવા પ્રકારના પ્રશ્નો? તો કે બે પ્રકારના. એક તો કે એક આયોગ જે છે એના અધ્યક્ષ કોણ, અને બીજું તો કે એને જે છે એ ભાષા આધારિત માંગણીનો સ્વીકાર કર્યો કે અસ્વીકાર કર્યો. આવા પ્રકારના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે. ઓકે, એટલે એ તમને ખબર હોવી જોઈએ. હજી આગળ વધીએ. જો મૂળ બંધારણ જે છે એ મૂળ બંધારણમાં આવી રીતે જે છે એ રાજ્યોનું બાયફર્ગેશન કરેલું હતું. આ આપણે કઈ કામનું નથી, પણ તમને ખબર હોવી જોઈએ. ક વર્ગના, ખ વર્ગના, ગ વર્ગના અને ઘ વર્ગના, ABCD આવી રીતે રાજ્યો જે છે એને ડિવાઈડ કરેલા હતા એ સમયગાળા દરમિયાન. ક્લિયર? ઓકે, આ પૂછાવાની કોઈ શક્યતા નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. હા, કદાચ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ ગુજરાત જે છે એ ગુજરાત કયા વર્ગની અંતર્ગત સામેલ હતું, સૌરાષ્ટ્ર કયા વર્ગની સામેલ હતું, કચ્છ જે છે એ કયા વર્ગની અંતર્ગત સામેલ હતું. આવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાઈ શકે. ઓકે, બટ એ તમારે ખાલી નજર નાખીને જોઈ લેવાનું, બાકી વધારે બહુ કોસ્ટ બેનિફિટ એનો કોઈ છે નહીં મહેનત કરવા પાછળનો. એના પછી હવે જો બહુ જ માંગ ઊભી, બહુ જ ઇસ્યુ થયા, બહુ જ આંદોલનો થયા. એમાં એક આંદોલન જે છે એ બહુ જ ઉગ્ર હતું, અને એ આંદોલન હતું આંધ્રપ્રદેશનું આંદોલન. ત્યાં જે છે એના નેતા કે જે ઉગ્ર માંગ કરી રહ્યા હતા કે ભાઈ અમારે જે છે એ અમારું ભાષા આધારે રાજ્ય જોઈએ છે, એ નેતા પોતે જે છે એ અનશન ઉપર બેઠ્યા. ઓકે, અને અનશન ઉપર બેસ્યા અને ઓલમોસ્ટ બહુ જ દિવસો સુધી જ્યારે ભૂખ્યા રહ્યા, એના પછી એમની જે છે એ મૃત્યુ થાય છે બીકોઝ ઓફ ધીસ માંગ અને આંદોલન ને અનશન આ બધી વસ્તુ થઈ એના કારણે. હવે એમની જ્યારે મૃત્યુ થાય એટલે ઓબ્વિયસલી આખા રાજ્યમાં જે છે તોફાન ફાટી નીકળે કે ભાઈ સરકાર જે છે અમારી માંગ માનતી નથી એક્સેટ્રા એક્સેટ્રા. આ બધા વચ્ચે સરકાર જે છે એ મંજૂરી આપે છે કે ચલો અમે જે છે એ ભાષા આધારે રાજ્યો બનાવવા માટે એગ્રી થઈએ છીએ. અને એમાં સૌથી પહેલું ભાષા આધારિત રાજ્ય બન્યું હોય આપણા દેશમાં તો એ હતું કયું? આંધ્રપ્રદેશ. ઓકે, હવે તો કે ઓબ્વિયસલી ભાઈ જો સિચ્યુએશન કેવી થાય, ગવર્મેન્ટમાં તમે એક વસ્તુને એકને માંગ આપો ને એકની માંગને સ્વીકારો એટલે ઓલમોસ્ટ બીજા લોકો જે છે એ માંગ કરવા માટે માંગણી કરશે. તો આંધ્રપ્રદેશનું ગઠન થઈ ગયું. એના પછી જે છે સરકારે હવે કીધું કે હવે ઓલરેડી આપણે ભાષા આધારે રાજ્યો બનાવ્યા જ છે, તો એક કામ કરો, એક આયોગ બનાવી દઈએ, એક કમિશન બનાવીએ. એ કમિશનને કામ સોંપીએ કે ભાઈ તમે જે છે એ ભાષા આધારિત રાજ્યો માટે અમને સજેશન્સ આપો કે કયા કયા રાજ્યોને આપણે ભાષા આધારે બનાવી શકીએ. તો એના માટે એક કમિશનનું નિર્માણ કર્યું. એ કમિશનનું નામ શું હતું? તો કે સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન, રાજ્ય પુનર્ગઠન આયોગ. કોની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલું હતું? તો કે ફઝલ અલી. ફઝલ અલીની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલું હતું, એટલે આને ફઝલ અલી આયોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બંને ક્વેશ્ચન્સ સેમ છે. સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન કમિશન, ફઝલ અલી આયોગ, બોથ આર સેમ. ક્લિયર? સમજાય છે? મગજમાં બેસે છે? હવે તો કે જો ફઝલ અલી આયોગ જે છે એ ફઝલ અલી આયોગની અંતર્ગત કોણ સભ્યો હતા, કોણ મેમ્બર્સ હતા? તો કે જો ફઝલ અલી જે છે એ અધ્યક્ષ હતા, પછી હૃદયનાથ કુંજરુ અને KM પાણીકર, આટલા લોકો જે છે એ એના બે મેમ્બર્સ અને એક સભ્ય, એક અધ્યક્ષ અને બે મેમ્બર, આવી રીતનું એનું જે છે એક પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હતી. આમાંથી પણ મેમ્બર્સ અને અધ્યક્ષ આના સંદર્ભે ક્વેશ્ચન પૂછાય છે. આમણે શું સજેશન આપ્યું? તો કે આમણે સજેશન એવું આપ્યું કે ભાઈ 4 પ્રકારના જે રાજ્યો જે છે એની રચનાને આપણે નાબૂદ કરી દઈએ અને આખી નવી વસ્તુ બનાવીએ. ઓકે, અને એક વસ્તુ એમણે અસ્વીકાર કરી હતી. શું અસ્વીકાર કર્યું? તો કે ભાઈ એક ભાષા એક રાજ્ય, આવું કોઈ દી ઇન્ડિયામાં પોસિબલ નથી. રાઈટ, કે ભાઈ એક રાજ્ય હોય એની એક જ ભાષા હોય તો કેટલા બધા રાજ્યો બને? બહુ બધા રાજ્યો બને તો એની આપણે જે છે એ જે વહીવટ કરવાનો એ વહીવટ કરવામાં કે એડમિનિસ્ટ્રેશન કરવામાં બી અસફળ રહીએ. તો એવું પોસિબલ નથી કે એક રાજ્યને એક આપણે ભાષા તરીકે બાયફર્ગેટ કરીએ. શું પોસિબલ છે? તો કે ભાઈ કોઈ એક રાજ્યમાં મેક્સિમમ કોઈ એક ભાષા બોલતા રાજ્ય મતલબ લોકો રહેતા હોય તો આપણે જે છે એને ભાષા આધારિત રાજ્ય બનાવી શકીએ. તો કે શું એમણે કીધું? તો કે સાંસ્કૃતિક અને ભાષાની એકરૂપતા હોવી જોઈએ. રાઈટ, એવું નહીં કે એક જ લેંગ્વેજ એક સ્ટેટ. બટ જેમ કે ગુજરાત તમે જુઓ તો ગુજરાતમાં બીજી ભાષા બોલતા લોકો બી રહે છે, પણ મેજોરિટી શું છે? ગુજરાતી. મહારાષ્ટ્રમાં મેજોરિટી કોણ હશે? મરાઠી. તો એ આધારે તમે રાજ્યો બનાવી શકો. બીજું શું કીધું? તો કે સાથે સાથે એવું કીધું કે ભાઈ વહીવટીય, નાણાકીય અને આર્થિક પરિસ્થિતિ આ બધી વસ્તુને પણ તમે નજરઅંદાજ ના કરી શકો. કોઈ રાજ્યને તમે ભાષાના આધારે રાજ્ય બનાવી દીધું પણ હવે એની આર્થિક સ્થિતિ બહુ જ નબળી છે તો એ ભવિષ્યમાં સારું પરફોર્મન્સ કે ભવિષ્યમાં પોતાના લોકો માટે સારું કામ કરી શકશે જ નહીં. તો આ નાણાકીય પરિસ્થિતિ, વહીવટીય પરિસ્થિતિ, ઓકે, કોઈ વિસ્તાર જે છે એ કોઈ વિસ્તાર બોર્ડરની આજુબાજુ હોય, ઓકે, કોઈ વિસ્તાર જે છે એ સરકારને વ્યૂહરચનાના આધારે બહુ મહત્વનો લાગતો હોય તો આ બધી જ વસ્તુ ધ્યાનમાં લેવાનું, ખાલી ભાષાના આધારે તમારે ધ્યાનમાં લેવાનું નથી. આ પ્રકારનું સજેશન એમણે આપ્યું. પછી શું કીધું? તો કે જો
હવે તો કે સરકારે ઓબ્વિયસલી આમની માંગ સ્વીકારી લીધી કે ભાઈ ચલો હવે તો રાજ્યો બનાવવા જ પડશે ભાષાના આધારે, એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નથી. તો સરકારે શું કર્યો તો કે 7મો બંધારણીય સુધારો કર્યો 1956માં. 7મો બંધારણીય સુધારો કર્યો 1956માં અને 1 નવેમ્બર 1956 ના રોજ કેટલા રાજ્યો બનાયા? 14 રાજ્યો બનાયા અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો બનાયા. આવી સ્થિતિ એમ ભારતમાં કરી. એટલે પછી ભારતમાં ભાષા આધારિત રાજ્યો બન્યા. ક્લિયર? સો ધીસ વોઝ ધ સિચ્યુએશન. પછી હવે તો કે આ સંદર્ભે તમારે શું પોતે જાતે વાંચવાનું રહેશે તો કે એક વસ્તુ જે છે હું તમને સેલ્ફ રીડિંગમાં આપીશ અને ક્લાસરૂમમાં આપણે ડિસ્કસ કરવાનો કોઈ મતલબ નથી કે અલગ અલગ રાજ્યો જે છે એ ક્યારે બન્યા, અલગ અલગ જે રાજ્યોનું નિર્માણ થયું તેના સંદર્ભેની વાતચીત જે છે એ તમારે મતલબ જાતે વાંચવાની થશે. રીઝન ગુજરાત ક્યારે બન્યું, ઓકે, પછી કોઈ નવું તેલંગાણા હોય તો તેલંગાણા ક્યારે બન્યું, એક્સેટ્રા એક્સેટ્રા, આવા જે તારીખો વાળી વસ્તુ હોય એ તમારે એકવાર જાતે વાંચવાની છે. એને ક્લાસરૂમમાં આપણે ડિસ્કસ કરી અને ખોટો આપણો સમય વધારે જે છે એ વેસ્ટ કરીશું નહીં. ક્લિયર? મગજ પર બેઠું? સમજમાં આવ્યા? ચલો. સો એક જે છે એ 5 મિનિટનો સમય હું તમને આપું છું. 5 મિનિટમાં સમયના અત્યાર સુધી આપણે જેટલું વાંચ્યા છીએ એ વસ્તુને ખાલી જસ્ટ એકવાર ગો થ્રુ કરી લો. દેન આફ્ટર આપણે જે છે એ નવું ચેપ્ટર શરૂ કરીએ. નવું ચેપ્ટર જે શરૂ કરીશું એમાં આપણે મૂળભૂત અધિકારનું ચેપ્ટર જે છે અત્યારે શરૂ કરવાનું છે. ઓકે, સો વિલ સ્ટાર્ટ. હવે જો ભાગ 1 આખો આપણે ભણી લીધો. ભાગ 2 જે છે એ હંમેશા મારા કોઈ રેકોર્ડેડ લેક્ચર તમે જોશો તો એમાં પણ ભાગ 2 જે છે એ જોડાયેલો છે તમારો નાગરિકતા સાથે. આ ભાગ 2 નાગરિકતાનો જે પોર્શન છે એ હું હંમેશા લાસ્ટમાં રાખું છું. રીઝન કે નાગરિકતાના પોર્શનમાં તારીખો ને એવી બધી વસ્તુઓ બહુ આવશે અને એ તમારું મગજ ખાલી કરી દેશે. તો એટલા માટે જે છે એ આપણે હંમેશા જે છે એને લાસ્ટમાં રાખીએ છીએ. ઓકે, એટલે અત્યારે આપણે જે સીધું શરૂ કરીશું ભાગ 1 પછી એ શું થશે તો કે ભાગ 3. હવે એક વસ્તુ તમને ભાગ 3 શરૂ કરતા પહેલા હું જસ્ટ જાણ કરી દઉં. જે લોકો આજે નથી આવ્યા કે જે લોકો આજે લેક્ચરમાં ગેરહાજર છે, જે લોકો હજી વીકેન્ડ મનાવે છે કે આજ શનિવાર છે તો આજ તો મોજ કરવાની, શનિ રવિ અને સોમ આપણે સરકારી જોબમાં જવું છે તો એક કામ કરો, શનિવારની રજા લઈ લો, રવિવારની તો છે જ અને સોમવારે જાહેર રજા છે. તે કામ આપણે 3 દિન રજા થઈ જાય, મોજ કરીને બહાર ક્યાંક ટ્રીપ મારતા આવી જેવી વિચારધારા જેમની છે. ઓકે, અને જે લોકો એ વિચારધારા સાથે આજે લેક્ચરમાં ગેરહાજર રહ્યા છે એ લોકોને જસ્ટ ખાલી એટલું કહેવાનું, ફંડામેન્ટલ રાઇટ્સનું ચેપ્ટર શરૂ થાય, ઓછામાં ઓછું 8 લેક્ચર 7-8 લેક્ચરમાં ચેપ્ટર ચાલશે. ઓકે, આખું ફંડામેન્ટલ રાઇટ્સ. સો મેક શ્યોર કે બધા જ લેક્ચર તમે અટેન્ડ કરો. ઓકે, અને જો એક લેક્ચર બી વચ્ચેથી ક્યાંકથી મિસ કરશો તો આગળનું ચેપ્ટર નહીં સમજાય, એ મારી ગેરંટી છે. ઓકે, આગળનું ચેપ્ટરનો પોર્શન પહેલા તમારે સમજવો પડશે, પહેલા તમારે જાણવો પડશે તો અને તો જ સમજાશે. ક્લિયર? સો 5 મિનિટનો હું તમને બ્રેક આપું છું. ઓનલાઈન સ્ટુડન્ટ્સને પણ બધી જ વસ્તુઓની એક વખત ડિસ્કશન ગો થ્રુ કરી લો. દેન આફ્ટર આપણે આગળ વધીએ અને નવું ચેપ્ટર શરૂ કરીએ. ક્લિયર? ડન? ચલો, સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ખાલી એકવાર બધી વસ્તુ ઉપર નજર રાખી લો એટલે એક બધી વસ્તુ તાજી થઈ જાય આપણે જે ભણી હોય અને નવું ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ.